કપાળમાં આંખો છે કે નહીં? કપાળમાં ન હોય ને પણ આંખોની જગ્યાએ જ છે બેન. સોરી. પણ આવી રીતે હોય? અરે આ પણ- ક્યારેક કોકને પગ વગર ના કરશો તમે અરે તો. પણ તમે અચાનક સામા આવી ગયા. મેં ટર્ન લીધો ને તમે સામા એટલે દેખાય. હું અચાનક આવી ગઈ હોઈશ ભાઈ. આવી રીતના હું નીકળું છું તો રસ્તા પર જ નીકળું ને, કઈ ઉપરથી ઉડતી ઉડતી તો ન જાઉં. ના ના ઉડતા ના આવો, પણ મારી ગાડીમાં તો હોર્ન છે, પણ તમે વાગતો નથી. હા તો મને સંભળાય નહીં. આ તમે હોર્ન માર્યો જ નથી તો ખબર ના પડે. હા પણ મારું ધ્યાન નહોતું. કેમ તમારું ધ્યાન ન હોય? કોકને તમે હાથ પગ વગર ના કરો ને. વાત સાચી, તમારી ભૂલ થઈ ગઈ મારી. હવેથી હું ધ્યાન રાખીશ. એમ ના કેમ ના ધ્યાન રાખો તમે? મને કંઈક થઈ ગયું હોત તો હું તમને દવાખાને લઈ જાત ને. હા તો લાવો ચલો દવાખાનાના પૈસા. કઈ થયું તો નથી તો હું કામ હા હું ગભરાઈ ગઈ કે નહીં? ગભરાવાના પૈસા? હા તો અમારી હાર્ટબીટ ફાસ્ટ થઈ ગઈ છે. હવે મારે પલ્સ મપાવવા જવું પડશે, બીપી મપાવવા જવું પડશે. તો ડોક્ટર પૈસા તો લે ને. લાવો. લીંબુ પાણી પી લેજો ઘરે જઈને, એટલે બધું સારું થઈ હા જાય. તો લીંબુ પાણીના પૈસા લાવો. ઘરમાં લીંબુય નથી તમારે? લીંબુ તમારે બહારથી લાવવાના ને, કઈ ઘરમાં લીંબોડી થોડી છે. શું જોવો છો એ ભાઈ? હું તમારી સાથે વાત કરું છું. એક તો આવી રીતે ના એટલે કઈ ગાડી અથડાણી નથી ને એમ. તો એ તમારો પ્રશ્ન છે. એક તો તમે ગમે એમ ચલાવો છો ને પાછા એમ પૂછો છો ગાડી અથડાણી નથી ને. એટલે એમ કે તમને તો કાંઈ નથી થયું, પણ ગાડીને કાંઈ થયું નથી, વાંધો નથી આવ્યો. ને અહીંયા હું લીંબુ મરચાં બાંધતો તો એ પડી ગયા લાગે કંઈક. હો એટલે એ લીંબુ મરચાં તમારે મને આપવા હતા એમ ને? એટલે તમને નજર ના લાગે એમ. બહુ બેશરમ છો હો ભાઈ તમે તો. તમને જરાય શરમ જેવું નથી. નાક શરમ નથી જરાય. આ મારી જગ્યાએ કોઈક બીજાને ગાડી ભટકાણી હોત ને તો ખબર પડત. અરે પણ તમને ક્યાં જ કાંઈ થયું છે? હાજા હરવા તો છો, ભગવાનની દયા છે કે તમે બચી ગયા. હા એમ. પણ વસ્તુ એ છે કે ન બચી હોત તો ત્યારનું ત્યારે જ જોત ને આપણે. અત્યારનું કરો ને, પાછો હું કોઈક દિવસ ગાડી લઈને આવીશ, તમે રસ્તામાં સામા મળશો અને આપણી ટક્કર થઈ જશે ને તમને કાંઈ થશે ને, ત્યારે હું આ સવાલ પૂછીશ. એમ નહીં. આ રસ્તો તમારા પપ્પાનો છે? ના મારા પપ્પાનો થોડો આ રસ્તો છે. તો પછી તો કેમ આમ ખુલ્લે આમ ગાડી ચલાવો છો તમે ગમે ત્યાં ગમે એ રીતે? આ તો હું છું. હમણાં કોઈક નાનું છોકરું હોત તો બિચારું ઓથડાઈ જાત ને, કંઈક થઈ ગયું હોત તો એના મા બાપ તો રખડતા રહી જાત ને. હા બેન, હું ક્યાં ના પાડું છું. નાનું છોકરું આવ્યું હોત તો યાદ થાત. આ તમે મોટા આવ્યા તો યાદ થયું. હા તો એવું કરો છો તમે. ગાડી કેમ ચલાવો છો ખબર છે? તમારી ઘરવાળી છે ને એ કરિયાવરમાં રોડ લઈ આવી હોય ને એની જેમ. ના ના કરિયાવરમાં રોડ આપ્યો હોય તો હું જોયું હતું. તો આ ગાડી લઈને થોડો ફરું. BMW લઈને ન ફરતો હોય. હા પણ તમે તો BMW લઈને ફરો ને તોય કોકને એક્સિડન્ટ કરો એવા લાગો છો મને તો. એટલે તો ટુ વ્હીલ લઈને ફર્યો. હા તમને તો શરમ જેવું જરાય નથી હો. માણસને છે ને આવું થાય ને તો ગિલ્ટ ફીલ થાય. તરત એમ કે બેન માફ કરી દો, આમ કરો તેમ કરો. પણ નહીં, તમારે તો મારી સામે લપ કરવી છે. અરે બેન માફી તો માંગુ, બે હાથ જોડું છું. કહેતા હોય તો કાન પકડું, કહેતા હોય તો પગ પકડું. અને એક મિનિટ, હા. મેં તમને ક્યાંક જોયેલા છે. હા તમે આ જ સોસાયટીમાં રહો છો ને? બેન હું આ સોસાયટીમાં રહેતો હોય તો જ આ બાજુ ગાડી લઈને આવ્યો હોય ને. હા તો પણ તમારી શેરીમાં ચલાવો ને ગાડી. અહીંયા શું કામ ચલાવવા આવો છો? અરે પાછળ પેલા જો રોનકભાઈ નથી, હા એની ઘરે મારે કામ હતું તો હું ન્યા જતો હતો. હા રોનકભાઈ બહુ કરી છે. કામ હોય તો જેને ત્યાં કામ હોય ત્યાં જઈ આવતા હોય તો આવા ગમે એવા લુખાવને આપણા ઘરે બોલાવે આપણી સોસાયટીમાં. બસ હો બેન, બસ બસ બે હાથ જોડું. તમે ગમે એ શબ્દનો ઉપયોગ ન કરી શકો. હું તમને કેમ કેમ ના કરી શકું? આ તમારામાં છે ને એક સારું લક્ષણ દેખાતું નથી. અરે પણ લુખ્ખો થોડો છું હું. તમે જે કામ કરો છો ને, જે કર્યું છે ને તે લુખ્ખા જેવું જ કર્યું છે. અરે પણ હું સારા સંસ્કારી ઘરનો દીકરો છું. તમે આમ મારી ઇન્સલ્ટ કરો છો. આવું ન કરી શકો હા તમે. કરું છું તો કરું જ છું. અને હજી તમે થોડી વાર વધારે ઊભા રહ્યા ને તો હજી કરીશ. આ તો સારું કહો કે મારો હાથ ના ઉપડી ગયો, ને તો તમારો ગાલ છે ને એ લાલ થઈ જાત ને ચારે ચાર આંગળા છપાઈ જાત. એવું ના કરો તમે પ્લીઝ. બે હાથ જોડું. તમે એક કોકના બેન દીકરી છો, કોકના ઘરના દીકરી છો. હા તો એ જ કહું છું. કોકની ઘરની દીકરીને તમે તો ટાળી દેત ને. તમને હું કઈ કહી ન શકું. તમે જાઓ ને બેન, હાથ તો જોડું છું. જો ભાઈ હું કહી દઉં છું, આવી રીતે છે ને મને અત્યારે હેરાન કરીને એમ બીજી વાર બીજા કોઈને ન કરતા. આ તમારું ગાડું છે ને હાચવીને રાખજો, નહીતર કોક તોડી નાખશે. આવું લઈને નીકળો છો. તૂટી જાય બેન. જેમ તમારામાં જીવ છે, ભલે આમાં જીવ નથી, પણ મારી વાલી છે. નીકળી પડે ખપ ખપ કરતા. તો બાય હતી કઈક બોલ્યો નહીં, એની જગ્યાએ કોઈક જણ હતો ફાડી દે. ખબર પડે શું બેઠા છો? આમ જવાનું નથી તમારે ક્યાં? ઓફિસ? રજા છે આજે. હું તું પણ આ પતિને કામ કરાવો નકરું કામ કરાવો. આ બળદ છે ને ઘરેથી છોડીને મૂકી જો. હાલો જાઓ, ફટાફટ જાઓ, કામ કરો અને કમાઓ. ઘરે શાંતિથી બેવા નથી દેવા. આ તને એમ થવું જોઈએ કે હું તો અમુકને એમ કે
કે આપણે આજે ઓફિસે નથી જવું, રજા રાખો. હું ગધેડો છું? હે ગધેડો છું કે નકરું કામ જ કર્યા કરું? અરે પણ પણ અરે પણ હું એમ ને તું મને એમ કહેતો કામ તમારે જવું નથી એમ, એટલે તું મને તારાથી દૂર રાખવા માંગે છે એમ ને? હા હું જતો રહું વાત. અરે બેસો બેસો બેસો. ના ના મને જવા દે. બસ હવે મસ્તી કરતી હતી. તમને તો છે ને મસ્તીમાં પણ ખબર નથી પડતી. બસ લડવાના બાના જોઈએ. તને એમ કે હું સાચું કરું છું એમ, સિરિયસ છું એમ? હા તો હમણાં જતા રહે તને. એમ થોડો જતો રહો. આજે ઘરે કોઈ નથી એટલે હું જવાનો જ નથી, અને અમે રજા છે મારી. સંધ્યા બહાર ગઈ છે, સવારમાં મેં જોયું. પપ્પા પણ મંદિરે ગયા છે અને આજે રજા છે. હા તો શું તો? એટલે આપણે પણ બહાર જઈએ, ફરવા જઈએ. બરાબર. હા તમે કહેતા હતા ને આપણે કેટલા સમયથી લોચો ખાવા નથી ગયા. ચાલો આપણે આજે લોચો ખાવા જઈએ. લોચો ખાવાની વાત નથી કરતો, પણ તું લોચા મારવાની વાત કરે છે. મેં કયા લોચા માર્યા? એ બુદ્ધિની ભારદાન. પપ્પા મંદિરે ગયા છે, સંધ્યા બહાર ગઈ છે. પપ્પા મંદિરેથી આવશે, સંધ્યા બહારથી આવશે. એ લોકો આવે એ પહેલા આપણે લોકો લોચો ખાવા જતા રહીએ. લોચાની વાત નથી કરતો. ખમણ ખાવા જ, સમજવાનું. ઈડડા ખાવા જ, પછી ના 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 પેલું ઇડલી સંભાર બહુ ભાવે ને તમને, એ ખાવા જઈએ. મારે તને ખાવી છે. લવારા કરતા સમજ પડે છે? પપ્પા મંદિરે ગયા છે, સંધ્યા બહાર ગઈ છે. મારી વાત સાંભળ. પપ્પા આવશે. તું બોલ નહીં. પપ્પા મંદિરે ગયા છે, સંધ્યા બહાર ગઈ છે, ઘરમાં આપણે બંને એકલા છીએ, કોઈ નથી, તો આપણી પાસે રોમાન્સ કરવાનો સમય છે. લે તે તો આપણે રૂમમાં નહીં મળે, એ લોકો ઘરમાં હોય તો. રાત્રે તને નીંદર આવે, વહેલા સૂઈ જાય તો હું શું કરે? અરે માણસ શું કરે? રજા હોય ને, માણસને રજા હોય ને, એ માણસ એમ કે મારી પત્ની બિચારી આખું અઠવાડિયું ઘરમાં ને ઘરમાં જ હોય, કશે બહાર નહીં જાય તો બિચારી શાકભાજી માર્કેટમાં થાકતી લેવા જાય ને પાછી આવે. તો એની જગ્યાએ હું તને આજે રવિવાર છે તો ચાલ તને ફરવા લઈ જાઉં. હા પણ એ બપોર પછી જમીન જવાનું છે, એ મેં નક્કી કરી રાખ્યું છે. તડકામાં તમને ખબર છે ને, તડકામાં મારું માથું દુખે. આપણી પાસે 4 વ્હીલ છે ભગવાનની દયાથી. હા તડકો પણ નહીં. પછી 4 વ્હીલમાં જ બેસી રહેવાનું છે, એના કરતા રૂમમાં બેસી રહીએ તો એસી. અરે 4 વ્હીલ લઈને જવાનું હોય, તું શું ક્યાંની વાત ક્યાં લઈ જાય? 4 વ્હીલમાં જઈશું તો પછી આપણે ફરવા જઈશું ને સંધ્યા આવી. ફરવા જઈએ ત્યાં તો તડકો લાગે કે નહીં? તું એક કામ કર, તારા રૂમમાં જ રહે જા. એસી ચાલુ નથી થતું, કરી દો ને એટલે હું રૂમમાં જઈને મસ્ત આરામ કરું. કામ પતી ગયું છે બધું. તો ચાલો, કામ પતી ગયું તો આપણે પણ પતાવીએ. ચાલો. શું તે કહ્યું ને કામ પતી ગયું છે. એસી ચાલુ કરી આપો હા તો ખાલી. એસી ની જ વાત કરું છું, એસી ચાલુ કરી દઉં. હા 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 ચાલુ કરી દેજો. અને પછી તમે કાંઈક સંધ્યાબેન બહાર ગયા હતા કશે? કઈ મૂંઝવણમાં લાગે છે, શું થયું? શું થયું? કેમ મોઢું ઉતરી ગયું? ઉતરી જ જઈને આ સંધ્યા ખીલવાની બદલે મુરઝાઈ કેમ ગઈ? અરે મારી સાથે ગાડી અથડાણી. હે ક્યાં કે વાગ્યું તો નથી ને તને? ના બહુ નથી વાગ્યું, ખાલી સેજ પગમાં વાગ્યું છે, પણ સારું છે. બેલા ક્યાં વાગ્યું બતાવ. ક્યાં મૂંઢમાં વાગ્યો છે ભાઈ અરે અહીંયા. દવાખાને લઈ જાઓ ને પહેલા સંધ્યાબેન ને એક કામ અરે કરો. ના, એવી કઈ જરૂર નથી. પણ ગાડી કોને ભટકાડી તને? આપણી જ સોસાયટીનો કોઈક છોકરો છે, આપણી પાછળની શેરીમાં રહે છે, મને એનું નામ તો નથી આવડતું, પણ એ કોઈક છોકરો છે. આની પહેલા પણ એને મને ગાડી અથડાવી હતી. પહેલા પણ તને ગાડી અથડાવી હતી? હા, મને ખાલી એનો ગાડી નંબર યાદ છે, 2429. આ એનો ગાડી નંબર છે. અચ્છા 2429. હા ઓળખો, સારી રીતે ઓળખો એને હું. એને તને ગાડી બીજી વાર અથડાવી? હા, એકની એક ગાડી બીજી વાર અથડાય એટલે એનો મતલબ એવો છે કે જાણી જોઈને ભટકાડવામાં આવી છે. એમાં એવું થયું, એકવાર અથડાઈને તો મને એમ થયું કે કંઈ નહીં, હવે ભૂલથી એનાથી થઈ ગયું હશે. પાછી એને બીજી વાર અથડાવી એટલે પછી મારે તમને કહેવું પડ્યું. ગાડી કઈ જગ્યાએ અથડાવી? અહીંયા આપણા સોસાયટીના નાકા પર જ. અચ્છા સમજી ગયો. એટલે આ મારો બેટો કોણ છે ખબર? પેલા રવજીભાઈનો છોકરો સાગરિયો. આ એની ગાડી નંબર છે. હવે મેં એને પૂછ્યું ને કે તમે તો કદાચ પાછળની શેરીમાં રહો છો ને, તો અહીંયા શું કરો છો? તો મને કે અહીંયા પેલા રોનકભાઈ છે ને એના ઘરે હું આવ્યો છું, એવું કરીને જતો રહ્યો. હા એને હું છે ને જોઈ લો. એ આમ પણ છે ને હમણાં એનું વધી ગયું છે. આ ગાડીઓ છે ને સોસાયટીની અંદર આવીને ગાડી બહુ ભગાવે છે. છોકરાઓ રમતા હોય, આ છે ને બધા સ્પીડ બ્રેકર એટલે જ નખાવા પડ્યા છે. સાલા મારા બેટા ગાડી ચલાવવાની કોઈ ભાન પડતી નથી. હા તમે જો, તમે છે ને એની સાથે વાત કરી લેજો. તું ચિંતા નહીં કર,
હું એને મળી લઉં છું. આજે જ એને મળીને વાત કરી લઉં છું એની સાથે. અને બાપની સોસાયટી થોડી છે. હા પણ તમે કઈ ઝઘડો નહીં કરતા. આ છે ને તમને તરત ગુસ્સો આવી જાય. ના, શાંત ના, રહેજો. હું ત્યાં જઈને પ્રેમથી વાત કરીશ, શાંતિથી વાત કરીશ, ચિંતા નહીં કરતો. હા, પ્રેમથી વાત કરીશ. ઓય! હા ભાઈ, બરાબર. કોના ઘરે જવું છે? કેમ ઓળખતો નથી? હે? હા ભાઈ, હેઠો હેઠો તર. બોલો ને રાજભાઈ. પણ હા, ગાડી ત્યાં ભટકાડી મારી બેને રે. ભટકાડી નથી, તો એ તો ભટકાતી ભટકાતી રહી ગઈ. એટલે એ પેલા જ મેં બ્રેક મારી દીધી હતી. એને કઈ વાંધો નથી આવ્યો તમારી બેનને? ખોટું બોલે છે. તો ગાડી અડાડી દીધી ને પાછો ખોટું બોલે. અરે એટલે પૂછો. આ જાણી જોઈને ગાડી અડાડી હતી ને તે. અરે પણ હું શું કામ જાણી જોઈને ગાડી કોઈને અડાડું? મારા શોડા દુશ્મન છે ઈ? હે, દુશ્મન છે તમારા બેન મારા? અને પાછો એમ નહીં, ગાડી ભટકાડી અને પાછો એની હારે સામે લવારી કરતો હતો. લવારી નહોતો કરતો. હું તો માફી માંગતો હતો બે હાથ જોડીને કે બેન મારી ભૂલ થઈ ગઈ, મને જવા દો. મારે ભૂલથી તમારી મતલબ આમ અવાતું હતું ને તમે હામાં આવતા હતા તો અચાનક. એમ નહીં, એને મને જગ્યાએ કીધું કે આપણે ઓલા આપણા વળાક પાસે ઓલું ઝાડવા પાસે અડાડી ગાડી. તો ઝાડવા પાસે ગાડી કોઈ આગે રોડ વચ્ચે આંકવાની હોય. અરે મારે તો રોજ વચ્ચે જ આંકવાની હતી પણ પણ એટલે કે ખબર છે મને, તમારા બધાના લક્ષણની મને ખબર છે હું કે છોકરીઓ ભાળે નથી એટલે ગાડીમાં વીરોગીરી કરવા ગયા હોય. ના ના હોય એવું મારો કોઈ ધ્યેય નહોતો. તમે સમજવાની કોશિશ કરો. એવું હું કોઈ દી કરતો જ નથી. મને ખબર છે. અને અમે આમે તે સોસાયટીમાં ગલ્લાવાળા રમેશ કાકા મને કહેતા હતા, હું પેલો સાગરીઓ ગાડી બહુ આંકે ફાસ, એટલે ગાડીમાં સોસાયટીમાં ગડી લામ કાવા મારવાનું હીરોગીરી કરવાનું બંધ રાખજો. અરે કાવા, આ મારી પાસે થોડી સ્પોર્ટ બાઇક છે. હું તો એ હાદી હમતી જો મસ્તીની ગાડી લઈને રખડું છું. આમાં થોડા કાવા લાગે. કાવા લાગવાની વાત નથી, પણ આમ તમે જે ફાસ ભગાવો ને, તને ખબર છે કે આપણી સોસાયટીમાં બમ્પર હું કામ નાખવા તમારા બધા જવાન લીધે નાખવા પડ્યા. કારણ કે છે ને તમે સ્પીડ બ્રેકર જોયા વગર ધબધબાટી બોલાવો એટલે બ્રેક મારા હાટું જ રાખ્યા. પણ હું ક્યાં ના પાડું? પણ તમારા હગા સોસાયટીમાં છોકરા રમતા હોય, કોકની બેનું દીકરીઓ જાતી હોય, ત્યાં તમે ગાડી રેડો, તમને શરમ નથી આવતી? અરે પણ મારે ક્યાં અડાડવી છે? તો આ મારી બેને શું કર્યું? તો ગાડી ભટકાડીને જાણી જોઈને જ ભટકાડી છે. જાણી જોઈને હું કામ ભટકાડું ભાઈ? તમે કેમ સમજતા નથી? મેં જાણી જોઈને નથી ભટકાડી. અચાનક હું ગાડી લઈને આવતો તો અચાનક તમારી બેન આવતા હતા, એમાં અથડામણ થતા 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 અટકી ગયું. થયું તો નથી જ. અને થયું હોત તો તને ભાન પડત, તને ખબર પડત કે કેટલી વીહે હો થાય. તો મારી બેનને ગાડી અડી હોત ને તો ત્યારે ઊભોય ન હોત, ઘેરે હોત ખાટલામાં. હા ભાઈ, અડી નથી છતાંય બે હાથ જોડીને તમારી બેનની માફી માંગી, તમારી એ માફી માંગી લો કહું. હા, અને છે ને હવે બીજી વાર ધ્યાન રાખજે. મારી બેનની વાત નથી કહું, સોસાયટીમાં ગાડી હાંકવાની બહુ શાંતિથી. ગેટમાં આપણી સોસાયટીના ગેટમાં આવો ને એટલે ગાડી સ્લો કરી નાખવાની, 20ની 30ની સ્પીડ રાખવાની. તમે 80 આવો છો ને એ બંધ કરી દેજો બધા. હાથી વાંધો નહીં તમ તારે. એવું હશે તો આવતી વખતે શું દોરીને ઉયો આવી ગાડી લઈને. એ રસ્તો સારો છે. આમ તો એક કામ કરીએ આપણે, છે ને આ પાર્કિંગ છે ને સોસાયટીની બહાર જ કરી નાખીએ. એટલે કોઈને સોસાયટીની અંદર ગાડી નહીં લાવવાની. પાર્કિંગ વાડી છે ને આપણે વાડીમાં પાર્કિંગ કરી નાખીએ. પ્રમુખ છો તમે સોસાયટીના? હે, પ્રમુખ નથી, તો સોસાયટીનો છે ને કમિટી સભ્ય છું. એટલે મને આ બધી છે ને આપણી સોસાયટીના ફાયદા માટે છે ભાઈ. હા, સારું સારું, વાંધો નહીં તમ તારે રાજભાઈ. તમ તારે મળીએ આપણે શાંતિથી, પછી સમય કાઢીને તમ તારે ચા પાણી પીવા અમારા ઘરે આવજો, હું તમને પીવડાવીશ. અત્યારે મારે થોડુંક મોડું થાય તો હું જરાક જાઉં. જાઓ એનો મને વાંધો નથી, પણ છે ને ભાઈ આ આપણે જેટલી શું કહેવાય કે સેફટી રાખીએ ને આપણા માટે ફાયદો છે. હા હા ભાઈ. કાલે આજે મારી બેન નીકળે, કાલે કદાચ તારી બેન પણ હોય, તારા મમ્મી હોય, તારા પપ્પા હોય કે તું હોય, ગાડી કોઈ એવી રીતે હાંકતા હોય તો ભટકાય તો શું થાય? ખરાબ ને ખોટું જ થાય ને. ખોટું એટલે નુકસાન થાય. તમારું એકાદું કંઈક હાથ પગ ભાંગ્યા તો ન કરે નારાયણ ને ઘણું બધું વેઠવું પડે. હા. એટલે છે ને હવે બીજી વાર ધ્યાન રાખજો. પાકું પાકું તમ તારે. હા, આવજો તમ તારે ચા પાણી પીવા. હા, આવીશ, ચા પાણી પીવા આવીશ. અને આમ જો, હા, આ તારા પપ્પાને કહેજે સોસાયટીનું મેન્ટેનન્સ બાકી છે એવું રમેશભાઈ કહેતા હતા. એટલે વાત થતી હતી એટલે હું તને જાણ કરી દઉં જરાક. અરે ઈ મારા પપ્પાનું નહીં બાકી હોય. મારા પપ્પાના નામ છે ને એવા 1760 તારા પપ્પાનું નામ શું છે? મારા પપ્પાનું નામ રવજીભાઈ. રવજીભાઈ પરમાર કોણ? રવજીભાઈ પરમાર 3 છે આપણી સોસાયટીમાં. નો ખબર હોય તો કહી દઉં તમને. તો કદાચ જરાક ચોપડામાં જોઈ લેજો. અમારે બાકી ન બોલતું હોય કે. હાલ. સંધ્યા, પાણી પછી પી અહીંયા આવો. હા બોલો ને, શું કામ હતું? આ ઓલી ગાડી ભટકાડી બાઇક તારી હારે, હા એ ભાઈને કહેવાની શું જરૂર હતી? લે, કેવું તો પડે ને. શું શું જરૂર હતી? અરે કહેવું પડે, એક ખોટે ખોટો એની હારી બાદ છે ને આ સોસાયટીમાં રહેવું છે ને ખોટા ઝઘડા ઊભા થશે. હવે બાંધે એમ થોડો કઈ ભાઈ ગાંડો છે ગમે ત્યારે બાંધવા માંડે. અરે મને વાત કરી હોત ને તો હું એના ઘરે જઈને સમજાઈ આવત ને. તને ખબર છે ને ભાઈ, ખોટે ખોટો ઓલો એક શબ્દ જો આડાવાળો બોલશે ને
એટલે બોથીમાં જ નાખશે. મને થોડી ખબર હતી. હવે સમજ્યા એમ કઈ ભાઈ મારી નહીં લે એને. ભાઈનો મગજને તને ખબર છે, મારી નહીં લે. હા તો પણ એને એમય જરૂર છે ને મને 2 વાર ગાડી ભટકાડી, ખબર છે તમને? અરે આપણે જોઈને ચાલવાનું, બીજાનો વાંક હું કેમ કાઢવાનો? લે આ સારું છે, હું તો મારી જગ્યાએ જ જાતી હતી, હું મારા રસ્તામાં બરાબર જ ચાલતી હતી, ઈ આવીને ભટકાવી ગયો ગાડી સીધી. જો 2 જણા હામી ગાડી ભટકાડે, હાલ્યો જતો હોય કે હામે બાઈક હોય, ઓલાનો વાંક કાઢે, ઓલો વાંક કાઢે. એટલે હું તો એમ કહું ને એની કરતાં છે ને આપણે જોઈને હલાય એટલે કાંઈ તકલીફ જ ઊભી ન થાય. હા તમે તો મારા પપ્પા છો હું છો ને એ જ નથી ખબર પડતી. માણસ છે તો દીકરીને એમ પૂછે કે ક્યાં વાગ્યું છે, શું થયું છે, દવાખાને જવું છે, તમે એમ કહો છો કે એને કહેવાની શું જરૂર હતી? અરે દીકરીની ચિંતા થાય છે એટલે જ કહું છું કે જોઈને ચાલો, જેથી કરીને ભવિષ્યમાં મોટું એક્સિડન્ટ ન થાય. હું શું કહું છું, તમે મને 4 વ્હીલ લઈ દો ને. કેમ 4 વ્હીલ? બસ 4 વ્હીલમાં હું સેફ રહીશ કે નહીં, જાતે 4 વ્હીલ ચલાવીને ગમે ત્યાં જઈશ તો કંઈ થશે તો નહીં. ઓલી ચાલતા જતી હોય કે 2 વ્હીલમાં જતી હોય તો ગમે તે પાડી દે ગમે ત્યારે. એવું કાંઈ ન હોય, તમે જોઈને હાલો ને તો 4 વ્હીલ લઈને જાઓ, બાઇક લઈને જાઓ. વધારે મોટી નથી લેવી, i20 લઈ દો ને ખાલી. તો ભટકાય તો ગાડીને જે થવું હોય તે તને કાંઈ ન થાય એમ ને? હા હવે સમજ્યા તમે. સમજ્યા ખરા, પણ મોડા સમજ્યા. હા હવે જો 4 વ્હીલ લેવાનો છે ને, અમારે તો કાંઈ બહુ શું કહેવાય કેપેસિટી નથી. હેમ થોડા હાલતા હશે કઈ. સામેવાળાના ભાગમાં હોય ને તું તો કદાચ તારા ભાગનું 4 વ્હીલ આવે. હા આટલા બધા પૈસા ભેગા કર્યા છે, શેઠની જેમ ફરો છો ને 4 વ્હીલ લેવાના પૈસા નથી, ખોટું બોલો મને. એટલે 4 વ્હીલ લેવું, તારા લગ્ન છે ના કરીશું? બસ એટલે જ પૈસા ભેગા કર્યા છે, કાં તો 4 વ્હીલ લેવાશે ને કાં તો લગ્ન થશે. એટલે જ ને આખી જિંદગીમાં માણસ એકવાનું જ કરી શકે, બધું તો કોક ભાગશાળી હોય ને. એવું કાંઈ ન હોય, બધું થાય. અરે આ તો સારું કર્યું, તું હાલીને જાતી હતી, 4 વ્હીલ લઈને જાતી હોય ને ઓલે ઉડાડી દીધી હોય ત્યાંય ખાડેમાં વહી જાય. એની પાસે 2 વ્હીલ હતી હો, એટલે હું એને ઉડાડી દેતી, ઈ મને ન ઉડાડત. અરે એની પાસે હતી પણ 4 વ્હીલ લઈને તારું તો ધ્યાન રસ્તા ઉપર હોતું નથી. હવે હાઈવા ઉપર જાતી હોય ને કોઈ ટ્રક વાળાએ ટલ્લો માર્યો તો અમે તો દીકરીના નામથી હાથ ધોઈ નાખીએ ને. ધ્યાન રસ્તા ઉપર જ હોય ને પપ્પા. આ કઈ ગાડી ચલાવતી હોય ને આમ આજુબાજુ જોઈને ચલાવું, કઈ એટલી ગાંડી નથી હું. તો પછી હંમેશા ભટકાય ગાડી એટલે ગાડીવાળાનો જ વાંક હોય. એવું ન હોય, સામસામે બધાનો વાંક હોય, પણ આ વખતે મારો વાંક નહોતો બસ. તું ધોળા દિવસે હાલતા હાલતા સપના કોકના જોતી હશે, મને એવું લાગ્યું. હું કોના સપના જોઉં? અહીંયા સપના જોવા જેવું કઈ રહ્યું છે? કેમ સપના જોવા જેવું રહ્યું? એટલે હજી તો તારા સપના બધા અધૂરા જ છે. હા પણ હવે એક તો આ ઘરનું કામ ને બહારનું મારું આ જોબનું ટેન્શન ને ખબર છે ને હમણાં ઇન્ટરવ્યૂ દેવા માટે કેટલા થોડા દિવસે જવાનું હોય. મારા મગજમાં તો નોકરી જોબ જ ફરે છે, એમાં ક્યાં મારે બધું આવું બધા સપના જોવાની વાત આવી. ઘરનું કામ તો તારી ભાભી કરે છે. પણ એને હેલ્પ તો કરાવવી પડે ને. આ મમ્મી નથી તો કઈ ભાભી બધું કામ એકલા કરે? એ જે હોય એ હવે રસ્તા ઉપર જાને તો જાણી, એ જે હોય તે હવે રસ્તા ઉપર જાને તો જોઈને હાલજે, જેથી કરીને અમારે બીજાના ઘરે રાવ લઈને ન જવું પડે. એક તો મારો કઈ વાક નહીં અને તોય પાછું મને જ કહેવાનું. હા સારું છે, હા હું સાંભળી લઉં છું ને એટલે જ બધા મને બોલીને જાય છે. એટલે એવું નથી, ગાડી ભટકાડી છે એને એનો બાપ ધકતો હોય, તને તારો બાપ ધકે, બેયને ધકે કે પણ હું થોડી કોઈને ગાડી ભટકાડીને આવી છું, ઉલટાનું મને વાગ્યું છે. તું ભટકાડી નથી આવી પણ ઊંધું જોઈને હાલતી હોય તો એના ગાડીવાળાને બિચારાકનો શું વાક? તો તમારે પહેલેથી ભાઈને કહી દેવાય ને કે બધા આવી રીતના મગજ ગરમ કરીને ન રહેવાય, શાંતિથી વાત કરાય. અને તમને કેમ ખબર કે હવે ભાઈ એની હારે મગજમારી કરશે જ તે? એ તો નહીં કરે, શાંતિથી વાત કરે. ભાઈના મગજની બધાને ખબર જ છે, તું નાનેથી એની હારી જ મોટી થઈ છો, પાછી કહે છે ભાઈના મગજની મને શું ખબર હોય? હવે એ જે હોય એ તું છે ને મહેરબાની કરીને જાણ, જોઈને રસ્તા ઉપર હાલજે અને બને ને ત્યાં સુધી રસ્તા ઉપર જાતી જ નહીં, હું તો એમ કહું છું. એ હું એક કામ કરું, ઘરમાં જ પૂરાઈ જાઉં, બહાર જ નથી નીકળવું, એટલે કઈ ટેન્શન જ નહીં. બરાબર ને? હવે મારે આગળ વાત નથી કરવી કઈ. એટલે આ જોડી તો મારું મગજ ફેરવી નાખ્યું. કીધું જ હતું મેં, મને ખબર જ હતી કે જશો ને, કીધું હતું ને મેં કે ત્યાં જશો તો શાંતિથી વાત કરજો. ક્યાં? ઓલાને મળવા. હા તો શું ઝઘડો કર્યો ને તમે? શું ઝઘડો કર્યો એમ? હા. તો ત્યાં જઈને હું એની પૂજા કરું? એટલે પૂજા નથી કરવાની, પણ પહેલા મને એ કે તને ખબર કેવી રીતે પડી કે મેં એની સાથે ઝઘડો કર્યો?
હું મંદિર ગયેલી ને હા તો ત્યાં એની બેન મળી. હા એણે મને બધી વાત કરી કે રાજભાઈ આવ્યા હતા ને મારા ભાઈ સાથે ઝઘડો કર્યો. આ તો કહે કહેવું પડે ને હમણાંથી છે ને કેટલા સમયથી જોઉં છું એની ઘણી ફરિયાદો આવી છે. એ મારો બેટો છે ને ગાડી ફૂર પાટ ચલાવે છે સોસાયટીમાં આવે ત્યારે. હે ખબર છે પણ હવે આજકાલના છોકરાઓ એવા જ હોય. એ લોકોને છે ને આમ સેન્સ નથી કે સોસાયટીમાં ગાડી આવી રીતે નહીં ચલાવાય અને બધા રમતા હોય કે છોકરાઓ કંઈક બહાર હોય એવું બધું એ લોકો ન વિચારે. પણ મેં એને છે ને એટલો બધો કંઈ મારી નથી કીધું, એને સમજાવીને જ કીધું છે. હા પણ થોડો ઉગ્ર થઈને બોલ્યો તો હું, ખીજાવું તો પડે જ ને, એટલે એને સમજાવી દીધો છે કે હવે છે ને ગાડી બીજી વાર આવી રીતે કંઈ ન થવું જોઈએ. જો બીજી વાર કંઈ આવું થયું તો પછી જોવા જેવી થાય. હા એવું જ કહ્યું. હા એ મને બધી વાત કરી એને. હા પણ આવું કરવાની કઈ જરૂર? તો એને શું ત્યાં હાથ જોડીને કેવું કે ભાઈ સાહેબ તમે છે ને ગાડી સોસાયટીમાં ધીમે ચલાવજો, કારણ કે અમારા બેનું દીકરીઓ નીકળતી હોય તો એને વાગી જાય, એવું કહેવાનું. તમને ખબર છે શું કે આવા છોકરાઓ હોય ને એને તમે ગુસ્સો કરીને કંઈ બોલો અથવા તો એને ધમકીઓ આપો ને તો એ લોકો છે ને તે વધારે પ્રેરાય, ડબલ એવું કરે કે આ મને આવી રીતે બોલી જ કેમ ગયો. આ તો કે અમે કઈ બંગડીઓ તો નથી પહેરીને. અરે પણ તમે એને શાંતિથી સમજાવ્યો હોય ને કે જો ભાઈ આવું નહીં કરવાનું, આમ થાય તેમ થાય, એમ પ્રેમથી સમજાવ્યો હોય ને, જે વસ્તુ છે ને પ્રેમથી થતી હોય ને એ ગુસ્સાથી નથી મળતી. બધી ખબર છે પણ છે ને સમય સંજોગ જેવો હોય ને એવી રીતે તમારે બિહેવિયર કરવું પડે. ના ના સમય સંજોગ નહીં, આપણું મગજ એવું હોય ને એટલે આપણે એવી રીતે જ બિહેવ કરવાના. એટલે તારું કહેવાનું એમ છે કે મારો મગજ ગુસ્સાવાળો છે અને હું તારા ઉપર હંમેશા ગુસ્સો કરું છું અને રાડો નાખું તારા પર એમ. અને મેં તારા પર કેદી રાડો નાખી મને ખાલી કહેતો લેતો, તારા સામે ગુસ્સામાં કોઈ દી વાત કરી છે મેં? કે મને ના આવું કરું છું. અરે અત્યારે તો એની વાત ચાલે છે બીજાની કહું એટલે કહું છું. હા તો આને ગુસ્સો જ કહેવાય, મારા પર નાખો કે કોઈ બીજા પર, પણ આવું ગુસ્સાવાળું જ રહેવાનું જ. અરે ના હું એમ જો આ છે ને આપણામાં એક મગજ નામની વસ્તુ હોય, મગજ. એ જ કહું છું એને વાપરવાનું હોય, એને ભગવાને છે ને 100 પીસમાં મૂકવા માટે આ નથી દીધું. તો સમય સંજોગે જો એ મગજ તમારું ખસે નહીં ને તો તમે મગજ વગર ના કહેવાઓ. જ્યાં છે જેનું ને ખસી જાય ને એ પણ મગજ વગર ના કહેવાય. અરે તું બધી વાતનો વિરોધ કેમ કરે છે મારો યાર? હા તો તમે ખોટા છો એમ એક્સેપ્ટ કરી લો ને. અરે પણ હું કેવી રીતે ખોટો છું? એણે મારી બેન સાથે બાઇક અથડાવી તો હું એને ઠપકો આપવા ગયો, તમે શું ખોટું કર્યું છે મેં? અરે પણ એને જાણી જોઈને નહીં અથડાવી હોય ને, જાણી જોઈને કર્યું પણ હોય, પણ એકવાર એને પ્રેમથી સમજાવાય, 2 વાર પ્રેમથી સમજાવાય, પછી જો એ ન માને ને પછી ધબધબાથી બોલાવાય. એ તારા માસીનો દીકરો છે, ના ના મારો સાળો થાય છે, તમારા કાકાનો દીકરો થાય. તો શું કામ એનું ઉપરાણું લે છે? હે ભગવાન, આ માણસને છે ને કાંઈ સમજાવે ને તો સમજે જ નહીં. હું એનું ઉપરાણું નથી લેતી, તો? પણ હું તમને સમજાવું છું. હા પણ હું સમજી ગયો, મેં એને મારી રીતે ઠપકો આપી દીધો છે, એને કહ્યું છે સોરી, એમ બીજી વાર આવું નહીં થાય, અને મેં પણ ખાલી એમ જ કીધું બીજી વાર આવું થશે તો એક્શન લઈશું. હવે તમે વિચારો કે એ છોકરીએ મને વાત કરી, એની બેને, બરાબર, એની બેને આવી કેટલા જણને વાત કરી હશે? આખી સોસાયટીમાં વાત કરી હશે, પાછળની શેરીમાં એ વાત કરી હશે જ્યાં એ લોકો રહેતા હોય, એટલે વાત ફરતી ફરતી આખા શહેરમાં પહોંચી જાય. પછી તમારી બેનના લગ્ન કરાવવાના હોય ત્યારે બધા એમ કહેશે કે એનો ભાઈ તો એટલો ગુસ્સાવાળો છે, વાત વાતમાં ઝઘડા કરે. પછી તમારા બેનનું જે ગોઠવાવાનું હશે ને એ નહીં થશે. વાહ રે વાહ, તે તો બહુ લાંબુ વિચારી લીધું. મેં ઓલાને એક ઠપકો શું આપ્યો આખા શહેરમાં ખબર પડી જાય, પછી તો આ કેવું થશે? શહેરમાંથી પછી આખા જિલ્લામાં ખબર પડશે, જિલ્લામાંથી પછી આખા રાજ્યમાં ખબર પડશે, હાય હાય. રાજ્યમાંથી પછી આખા દેશમાં ખબર પડશે. તો પછી આપણે વિદેશનો અરે છોકરો તું- ગોતવો પડશે. ચૂપ રહેને, ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? અરે પણ સંધ્યાબેન માટે વિદેશમાંથી કઈ રીતે છોકરો કઈ રીતે શોધશું? તું રહેવા દે, એ મારી જવાબદારી છે. એટલે મારે કઈ બોલવાનું જ નહીં એમ ને? તમારી જવાબદારી છે એટલે હું કઈ લાગતી વળગતી જ નથી આ ઘરમાં. હું એમ નથી કહેતો. ના ના સમજી ગઈ હું કે તમારા ઘરની હું નથી, હું ફેમિલીથી બાકાત છું. અરે એવું તમે નથી. લોકો જે કરો ને એ સાચું, હું કહું ને એ ખોટું. અરે પણ તું એના લીધે મારી સાથે શું કામ ઝઘડો કરે? હું મારી વાત સમજવાનો પ્રયત્ન કરું. હું એમ કહું છું, મેં એની રીતે કહી દીધું છે, હવે બીજી વાર આવું નહીં થાય તો મારે ક્યાં ઝઘડો કરવો છે? થશે તો ઝઘડો કરીશ ને હું. હે થશે ને, એને સોરી કહી દીધું છે ને વાત પતી ગઈ ને, તું શું કામ મારા પર ગુસ્સો કરે છે હવે? મારે કઈ બોલવું જ નથી. તમે જાણો ને તમારું કામ જાણે, તમારી બેન જાણે, તમારા પપ્પા જાણે, મારે હું લેવા દેવા? જે થવાનું એ થાય. કેમ તારે લેવા દેવાની? તું મારી સમજાવે તો સમજે નહીં માણસ, પછી હું કરું? સમજી ગયો ને? છોડો હવે, બસ કરો, મારું માથું દુખી ગયું. સોરી કેમ સોરી? એટલે હું સંજ્યાને સમજાવતો હતો કે ભાઈને વાત કરવાની શું જરૂર છે, એ નક્કી ઝઘડો કરશે અને કર્યો, એટલું બધું હું એને બાંધવાની જરૂર હતી. પણ ઝઘડો ક્યાં કર્યો મેં?
તો શું કર્યું? આરતી ઉતારી? એટલે સમજાવ્યો એને. પણ સમજાવવાની છે ને કાંઈ રીત હોય. એ જ હું કહેતી હતી બાપુજી કાલે કે આ છે ને તમે ઝઘડો કરીને આવ્યા ને બધાને ખબર પડી ગઈ. સોસાયટીમાં વાત થાય છે. આ મને બાજુમાં પેલા પૂજાબેન છે ને એ પૂછતા હતા કે આ રાજભાઈને હું મગજમારી હાલે. મેં કહું કોઈ મગજમારી નથી, એ છે ને થોડા ગુસ્સેલ સ્વભાવના છે અને બોલવાનો એનો ટોન ઊંચો છે એટલા માટે. આ બધી આખી સોસાયટીમાં ખબર પડી ગઈ. અરે તો ખબર પડી તો શું થઈ ગયું? ક્યાં આપણે કાંઈ એને એને મેં મારી નાખ્યો છે. મારે એને ઠપકો તો દેવો પડે કે નહીં? મારા ઘડીએ સંધ્યારે ગાડી ભટકારતો હોય, કોઈ છોકરો મારી બેનની એવી રીતે હેરાનગતિ કરે તો મારે કહેવું નહીં એને? કોઈ મરી નથી ગયું, પણ આ વાતમાંથી ઝઘડો વધ્યો હોય ને તો નક્કી એકાદા મરે. એ કરતા છે ને ભીનું હકેલી લેવાય. એવું લાગે મને મોકલાય ને હું એના ઘરે જઈને ઠપકો દઈ આવે. એ જ ને પેલા રવજીભાઈને તો બાપુ ઓળખે છે, એમના પેલા સિનિયર સિટીઝનમાં એ લોકો ગ્રુપમાં ભેગા છે તો ત્યાં એમને વાત કરતે. તમારે આ બધી મગજમારી લેવાની શું જરૂર હતી? અરે પણ આમ થાય તો એ છે ને એ છોકરો એ હમણાં ગાડી સોસાયટીમાં ફાસ્ટ હાકે છે એટલે છે ને તો આ આપણે બમ મૂક્યા શું કામ મૂક્યા છે? સ્પીડ બ્રેકર બધા શું કામ મૂક્યા તમને ખબર છે ને? આ એવા ગાડીઓ આંકે ને વધારે એટલે જ મુકાવવા પડ્યા સોસાયટીમાં. પણ આજકાલના છોકરાઓ એવા જ હોય. હવે એ લોકોને છે ને સમજાવવાનું હોય, આમ ઝઘડો નહીં કરવાનો હોય. બધી વાતમાં ઝઘડો. આરો હગો સોસાયટી થોડી એના બાપની છે, જેમ ગાડીઓ આંકે બધાને કેવું પડે. અને હું સોસાયટીનો કમિટી સભ્ય છું, મારે બોલવું ન પડે? તમારે બધાને જ બોલવાનું હોય. સોસાયટીમાં કોઈ જરાક જો આમ થઈ જાય ને એટલે તમારે બોલવાનું જ હોય. બોલવું જ પડે ને, અમારી કમિટી છે તો બોલવું ન પડે? તો કમિટીમાં બીજા બધા મેમ્બર નથી? તમે ઠેકો લઈ રાખ્યો છે એકલા એ? અરે પણ બધાની નજરમાં જે આવતું એ કહેતા હોય. હું કઈ એકલો ફરિયાદ ન કરતો, બધાને આવતા જ હોય. પણ બધા આખી સોસાયટીમાં છે ને ફરિયાદ તમારી વધારે આવે છે કે આ જ ઝઘડો વધારે કરે છે. ભાઈ તું ઓવરી ઝઘડો કરો રહેવા દે. હાલો સમજાવ્યો છે તે એને સમજાવ્યો છે, પણ ગામને શું જોવે? વાત વધારીને કરવા જોવે. એટલે હું કહું છું છે ને એ ઝઘડાના મૂળ. એને મેં શાંતિથી જ કીધું હતું. થોડાક બે શબ્દો તો ગુસ્સામાં કીધા હોય ને પછી એને કીધું કે હવે નહીં એવું થાય તો મેં જતો કર્યો. મેં એને કીધું બીજી વાર થાય તો પછી મજા નહીં આવે એમ કીધું. ખાલી બીજું મેં શું કીધું એને? આવી ધમકી મારીને આવે પછી એમ કે મેં કાંઈ કીધું નથી. અરે આ સોસાયટી વાળા વધારીને કે તને તમે આમ ગુસ્સેથી શબ્દ શું છે એ ખબર ન હોય. આગળથી આમ ગુસ્સો ભાળી ગયા હોય ને તો ફલાણા ભાઈ છોકરો ઓલ્યા બાજુ. એટલે તો બધા લોહી પીધું છે. હવે મેં મારી રીતે મારી ફરજમાં મારે કેવું તો પડે એ મેં કીધું. એમાં તમે શું બધા મને ગુસ્તાવ ક્યાં છો? કાંઈ નહીં, હવે જોઈએ છે. અત્યારે તમે બે જણા બહાર જાઓ છો, આમો મળે તો કંઈ બોલતો નહીં. હા સોસાયટીમાં એ રખડતો જ હોય. અચ્છા પણ હું કામ આથે કરીને બોલું? હા બેન હું બાંધવા દઉં છું બધાય? તમે સલાહ એવી આપો છો? મને તો લાગે છે કે ક્યારેક હું બહાર ગયો ને મને ગાડી અડાવી હોય ને ત્યાં તો મારીને જ આવે બરાબરનો. ઘરમાં પૂરીને જ આવે ને કે બહાર નીકળતો નહીં બીજી વાર. અરે તું છે ને સાની મની બે તું બાપુજી આમે તું વળી ગાડી હારો સડી ગઈ. તમારા બે જણાને બહાર જવાનું તો કઈ બસ જવાનું છે? એ મારા મમ્મીને ત્યાં જવાનું છે. મમ્મીની તબિયત ખરાબ છે ને એટલે બોલાવતા હતા, પણ આ અમને નવરાઈ મળે તો ને. કીધું તો ખરા જઈ આવી એમ. હા તે આજે તમે હા પાડીને 3 દીધી કહું છું. પણ કંઈક સમય તો મળવો જોઈએ ને. હા બધા તો ઝઘડા કરવાનો સમય મળે જ. મારા પિયર જવાનું હોય ને તો તમને સમય ન મળે. એલા એનો ઝઘડો તમે ઘરમાં હું કામ લાવો છો? શાંતિથી વાત કરો ને એમ કહું છું. હા છે ને આની હાથે રહી રહીને મારું મગજ એવું થઈ ગયું છે. તારી હારે મારું મગજ આવું થઈ ગયું. ઓય વારી બાપુજી હું પહેલા ગુસ્સાવાળી હતી, કાઈ બોલતી હતી. બાપુજીની હવે તમારા આમ ચૂ કે ચા નીકળતી તો હતી. હું ક્યાં રેડું નાખું છું અહીંયા? હે હું કોઈ દી ગુસ્સો કરતો હતો? કહેતો મને કોઈ દી તારે એમ ગુસ્સા વખતે બોલ્યો હતો? તારી ભેગા રહીને ટેવ પડી ગઈ. કેટલું ધીમેથી બોલે નહીં બાપુજી આ? એટલે સંભળાતું નથી, જરાક તાણીને બોલ ને. તમે છે ને હારો બેવ છે ને મારી છે ને ખેંચવાની બંધ કરો અને તમારે જે જાવું ને તમે તમારું કામ પતાવો દો. મારે નથી જવાનું, તમારે બેન જવાનું છે ને મમ્મીને ખબર કાઢવા. નીકળો બે. જોયું એનું મગજ ખરાબ થઈ ગયું છે. અને દવાખાને લઈ જાઓ. હું જાઉં છું અને તમે તમારી રીતે છે ને જઈ આવજો આજ ને આજ પાછા. હા હા બાપા જવાનું જ છે આજ. નકર પછી ફોન આવશે. સોરી હો બેઠા છે મારે ન બોલાય એ કરતાં ખબર કાઢી આવજો. એ બાપુ જાય છે તો કોક દી આપણી ગાડી કેમ નથી લઈ જતા? તું છે ને બાપુજી બેઠા હોય ને તે લબ ન કર્યા કરતી ખોટે ખોટ ઉચ્ચારી દીધી. મને ભેડવાની વાત કરે. ખબર છે કે તું એની સામે બોલે એટલે મને વધારે ખીજાય. હા તો સાચી જ વાત કરી ને બાપુએ. મેં પણ ક્યાં ખોટી વાત કરી છે? મેં પણ સાચી વાત કરી. મેં તને તારી યાર કીધી ગુસ્સામાં વાત કરી છે? હે તું આમ જ્યારે વખતે બાપુજી બેઠા તે તમે ચાલુ કરી દેશો આ બધું? હા એટલે બીજા હાથે કરો એટલે મારે કેવું તો પડે ને. બાપુજી સિવાય તમે કોનું માનો છો? મારી વાત તો માનતા નથી. હા અચ્છા એટલે તારે મને ભેળવવાની વાત કરવાની છે એમ? ના ના એવું કાંઈ નથી. આ જઈએ હવે મારા મમ્મીને ત્યાં. હા તું હા હાલ તો હા એટલે તને શીખવવા પડી.
તમે હું કામ પણ વચ્ચે આવો છો? એમ નહીં, આ રોડ છે એ તમારા બાપાના નામે લખી દીધો અરે છે. નામે નથી લખ્યો, પણ હાલવા માટેની કેડી પાછળથી છે. હા તો ત્યાંથી તમે પાછળથી ચલાવતા હોય તો ના, two wheel ગાડી નથી. એક તો મારા ઘરની સામે જ તમે ગાડી લઈને આવો છો અને મારે જ્યારે જવાનું થાય ત્યારે જ તમે આ ગાડી ઠોકાવો અરે છો. પણ ટુ વ્હીલ ત્યાંથી નથી ચાલતી. મને થોડો શોખ થાય તમને હેરાન કરવાનો. તમે વિચારો તો ખરા. હા, જ્યારે હોય ત્યારે તમે મને ગાડી ભટકાવો છો. હવે તો છે ને, હવે મારે મારા પપ્પાને જ કહેવું પડશે. અને પપ્પાને શું, હું મારા ભાઈને જ કહી અરે પણ દઉં. શું? મારો ભાઈ એક આવશે ને એટલે કાફી છે. કાફીની ક્યાં મારી વાત શું? મારી વાત સાંભળો તમે. મારી વાત સાંભળો. તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી. આ જે છે યોગાના યોગ બને છે. હું એમાં કાંઈ કરતો નથી. તમને ખબર છે ને, હું તો પ્રેમથી આમ જતો હતો. મને તો એવું લાગે છે કે આ તમારું કામ થઈ ગયું છે. રોજ ગાડી લઈને નીકળવાનું, કોકને ગાડી ભટકાડવાની ને બસ વાહ વાહ જેવું. હાવ થોડું કાંઈ હોય બેન, આમ થોડું હોય કાંઈ. લે લે તો કેમ હોય? તો આમ નામ ગાડી ભટકાઈ છે એમને એમાં બ્રેક જેવું કઈ છે કે નહીં? અરે બ્રેક કઈ છે એટલે તો ઊભી રહી છે, નકર તો તમારી માથે ના આવી જાય ગાડી. હા તો રોટલો કરી દો તમે મારો. અરે રોટલાની ક્યાં વાત આવી આમાં? તમે થોડુંક તો સમજો. હું ખોટું નથી કહેતો. હું જે કહું છું એ સાચું કહું એ છું તો બેન. બધા જેનો વાક હોય ને બધા એમ જ કે હું સાચું જ કહું છું. શું થયું? હા પાછી જો ને એને ગાડી ભટકાવી. મેં ભટકાડી નથી. એમાં એવું થયું, હું અહીંથી આવતો તો ગાડી લઈને, બેન અહીંથી હાલી હાલી આવતી હતી, એમાં વચ્ચે ટક્કર થઈ ગઈ. અચ્છા, એટલે આ દર વખતે મારી બેન સાથે જ ગાડી અથડાય તારી? હે? અરે એવું નથી. તમારી બેન સાથે શું કામ મારી ગાડી અથડાય? આ તો યોગાના યોગ બને ની સામે હોય તો હું શું કરું? વાહ, અચાનક યોગાનું યોગ, હે? સંજોગ. મને તારા ઈરાદા ઠીક નથી લાગતા. અરે કેવી વાત કરો છો? મારા ઈરાદામાં શું વાંધો છે? અરે બેન કહું છું. હા, આ બધા કહેવાના ખાલી બહાના હોય. દર વખતે મારી બેન સાથે કેમ ગાડી અથડાવે છે તું? આ જાણી જોઈને બધું કરે છે. અરે હું શું કામ જાણી જોઈને કરું? મને શું ફાયદો થવાનો છે એમને ગાડી અથડાવીને કે એમને હાનિ પહોંચાડીને? જો ગઈ વખતે મેં તને કહ્યું હતું ને કે ફરીવાર આવું ન થાય એનું ધ્યાન રાખજે. અરે પણ ભાઈ અને તમે, આ સોસાયટીમાં છે ને રહેવું હોય ને ડિસિપ્લિનમાં રહેવાનું. સોસાયટીની તારા બાપની સમજે છે? અરે મેં ક્યાં કીધું? તને કહ્યું હતું ને ગાડી ધીમે ચલાવવાની, ગાડી કોઈને ટચ ન થવી જોઈએ. બસ ભાઈ તમે આ જે રીત તમે અપનાવો છો એ યોગ્ય ના કહેવાય. હું કહું છું તો ખરો કે મેં જે કર્યું એ જાણી જોઈને નથી કર્યું. જાણી જોઈને નથી કરતી. મને ખબર છે તારા જેવા લફંગાઓ છે ને બધા, હે આવી રીતે છોકરીઓને છેડવાની કોશિશ કરતા હોય. અરે હું નથી છેડતો. કેમ તમે સમજતા નથી? પાછો ઊંચા અવાજે બોલે છે. બસ ભાઈ ભાઈ ઊંચા અવાજે રહેવા દો પાછો ને. વાત કરે છે. અરે જો તમે આવી દાદાગીરી ના કરી શકો હો. દાદાગીરી ભાઈ, નથી કરતો. તું શાંતિ રાખ. દાદાગીરી નથી કરતો. આ જો કોઈની બેન દીકરી પર છે ને આવી રીતે નજર બગાડવી ને એ તને ખબર છે? અરે મેં ક્યાં નજર આ તો બગાડી? દર વખતે મારી બેન સાથે ગાડી કેમ અથડાય તારી? હે? દર વખતે બેન સાથે ગાડી કેમ અથડાય એમ અરે કહું તો છું. હું કહી શકું ને કે એ રસ્તામાં સામા શું કામ મને મળે છે? અચ્છા, એટલે આ રસ્તો તારા બાપનો છે? અરે રસ્તો બાપનો ના હોય આ તો તો કઈ ગાડી નહીં. ધીમે ચલાવવાની હોય કે ફાસ્ટ અરે ચલાવવાની હોય? હું તો ધીમે જ ચલાવું છું. ફાસ્ટ ચલાવતો હોય તો અડી ન ગઈ હોત? પૂછો ને એમને કઈ લાગ્યું હોય એને અડી હોય ગાડી તો. પણ આ ત્રીજી વખત થયું છે, ખબર છે તને? ત્રીજી વખત. અરે પણ એ મારા જ નસીબ ફૂટલા છે કે એ જ સામા મળે છે. તારા નસીબ ફૂટલા નથી, તારી નિયત ખરાબ છે. અરે મારી નિયત નથી ખરાબ. કેમ સમજતા નથી? કહું તો છું મારી બેન જેવી છે. આ ફરિયાદ છે ને તને નહીં તારા બાપને જ કરવી પડશે. તમને લોકોને સોસાયટીમાંથી હટાવવા પડશે, કારણ કે તમારું લોકોનું વધી ગયું છે. અને આમ પણ તારી ફરિયાદ આ બીજી વાર નહીં ત્રીજી વાર આવી છે. એટલે છે ને તમને સોસાયટીમાં રહેવાનો હક નથી. જો ભાઈ, જેમ આ સોસાયટી મારા બાપાની નથી એમ તમારા બાપાની નથી. એટલે મહેરબાની કરીને હું કાંઈ બોલતો નથી એનો અર્થ એવોય નથી થતો કે તમે મન ફાવે એવું બોલો ને મારી સાથે મન ફાવે એવું વર્તન કરો. હા તો કરવું જ પડે ને. મારી બેન સાથે તું ગાડી દર વખતે ભટકાવે છે. હા, એક વાર ભૂલ થાય, બે વાર ભૂલ થાય, ત્રીજી વાર ભૂલ ન થાય. જાણી જોઈને થયેલી હરકત હોય. એ તો હું કહી શકું ને કે તમારી બેનને મારી જ ગાડી મળે છે અથડાવવા માટે. એ અહીંથી શું કામ આવે છે? પાછળથી હાલવાનો કેળો છે તો ત્યાંથી ના નીકળી શકે? હા, મારું ઘર અહીંયા છે અને મારી બેન પાછળથી ચાલે. એટલે તું હવે આ સોસાયટીમાં દાદાગીરી કરવા પણ અરે માંગે છે? દાદાગીરીની ક્યાં વાત છે? આ તો તમે કહો છો એટલે હું હામું કહું છું ને. ગાડી અથડાવી છે ને બહુ મોટો ગુનો કર્યો છે. હવે છે ને અરે ભાઈ તમે આમ ચાવી ના લઈ શકો ને ગાડીની. હવે છે ને તારા બાપને કે જે સોસાયટીની ઓફિસે આવે અને બાપ દીકરો બંને આવજો. અરે ભાઈ ચાવી આપી દો ને એવું. ચાવી લાવો મારી. ચાવી નથી દેવાની આ લોકોને છે ભાઈ ને. ખોટી અરે મગજમારી પણ આમ કરો થોડું મારી. હોય આ કે લોકોને છે ને એક મિનિટ મને ચાવી આપો. ચાવી નથી દેવાની. આ લોકોને છે ને સબક શીખવાડવો પડે, નહીંતર આ છે ને બધાને હેરાન કરે. અરે મેં કોને હેરાન કરી? આજ સુધીમાં મારો દાખલો બતાવો કોઈને આ સોસાયટીમાં હેરાન કર્યા હોય. અરે મારા જેવો છોકરો ના મળે યાર. હા, એ તો જોયું મેં. મારી ચાવી આપી દો. આવું ચાવી નહીં મળે. આમ થોડું હોય કે લે. તારા બાપને ભાઈ, લઈને આપી દો આવજે. ને. ના ના, ચાલ આમ. અરે પણ
ચાવી તો દેતા જાવ. એ આ કઈ રીત છે? એમ તો હુંય કહીએ તો એની બેન મારી ગાડી એને પછડાવવા આવે છે. રસ્તો નથી બીજો કાંઈ. જ્યારે જુઓ ત્યારે મગજમારી મગજમારી મગજમારી. તમે આમ આવો ને ઘરે. છોડી દે ને, પણ હું કામ તું મને છોડી પકડીને દે? લઈ આવી? અને બેસવા દો, મગજ તરત ગરમ થઈ જાય છે એનો. બોલપા બેહીને મરકી આમ. શું થયું પણ અલે શું થયું? હા, પેલો છોકરો છે ને હા જેણે મને ગાડી અડાડી દીધી હતી, એ આજે મળ્યો હતો. એટલે એણે આજે પાછી મને ગાડી ભટકાવી હતી. એને છે ને બરાબરનો મેથી પાક આપવાનો હતો. બે ત્રણ ઝાપટો તો મારી દીધી અને બિચારાની ગાડીની ચાવી લઈ લીધી. બોલ, વચ્ચે આવી ગઈ તે. વચ્ચે આવવાની શું જરૂર હતી તારે? તો વચ્ચે તો આવું ને. ભાભી વધારે મગજમારી થઈ ગઈ હોય તો? અરે સાચી પણ એ વાત છે. ક્યાં રાવણનો દીકરો છે, પણ જાણી જોઈને ગાડી ભટકાડે એટલે? પણ તમારી વાત પણ સાચી છે. આ એક વાર હોય, બે વાર હોય, હવે ત્રીજી વાર આવી રીતે તો છે ને, મને તો એવું લાગે છે સંધ્યાબેન આ જાણી જોઈને જ કરે છે. હવે શું ખબર ભાભી, આપણને તો કેમ ખબર પડે? પણ આમ તમારે કઈ દુશ્મની છે એની યાદ કઈ? ના, હવે હું ક્યાંને ઓળખું છું? આ તો બસ આપણી સોસાયટીમાં રહે છે એટલે ક્યારેક આમ જોયો હોય એટલે મોઢું ખબર હોય. બાકી સોસાયટીમાં છે ને રહેતા હતા, હવે છે ને સોસાયટીમાં નહીં રહે. એને આ સોસાયટીમાંથી કાઢવા પડશે. મારા બેટાનું વધી ગયું છે. એકની એક ભૂલ 3 વાર ન થાય. આ ત્રીજી વાર હોય ને જાણી જોઈને કર્યું હોય એને. ભાભી આ ચાવી એ લઈ લીધી છે એની. અરે રાજ, પણ તમે થોડો ગુસ્સો ઓછો કરો ને. માનું છું કે વાંક એનો જ લાગે છે, તમારો નથી લાગતો. પણ આ ગુસ્સો કરવાથી કઈ એનો સોલ્યુશન આવી જવાનું છે? અરે પણ એવાને પૂછ તો કેવી રીતે બોલતો હતો મારી સામે, દાદાગીરી કરતો હતો પાછો. એટલે હવે છે ને આ મીટિંગ બોલાવવાની છે. આ જોવો ને તું. મીટિંગ કાંઈ નહીં, એને છે ને પોલીસ કમ્પ્લેન કરી દો. આવા છોકરાઓને છે ને પોલીસ કમ્પ્લેન ન કરવાની હોય. આવાને છે ને આ સોસાયટીમાંથી કાઢી મૂકવાના હોય. અરે પણ પોતાનું ઘર હોય તો થોડી છોડીને વયા જવાના હોય. કેવી વાત કરો છો? પોતાનું હોય એટલે શું કે દાદાગીરી કરવાના, એના બાપનું રાજ છે અહીંયા. અરે પણ બધી વાત સાચી, પણ આપણે એમ કોઈને સોસાયટીમાંથી ન કાઢી શકીએ ભાઈ. તો એટલે આપણે એને સમજાવી દેવાય, બીજું શું હોય. કેટલી વાર સમજાવવાનો? અને જો તમે એને મારો ને એનાથી મને કઈ વાંધો નથી, પણ આ મારો અને એકબીજાને મારવામાં ને મારવામાં ક્યાંક તમને કઈ થયું ને તો એક કરતા બીજું થાય. બીજું શું? કાંઈ નહીં થાય, મને ચિંતા કરીમાં. આ તારા ભાઈના છે ને બાવડામાં એટલું બળ છે ને કે એવા તો છે ને એકની 70 આવે ને તો પાડી દઉં એનું. અરે આ લોકોને હું કરું ને કાંઈ સમજાતું નથી. તમારી વાત બરાબર છે, પણ આપણે એક્શન ન લેવાય. હું કહું છું કે પોલીસ કેસ કરી દેવાય. હા, પોલીસ કેસ કરી દે છો. તારી સલાહ હું પહેલા માની લઈશ. જો ને કાંઈ હોય બોલવા તો જેવું સલાહ જ દેતા નથી. આવડે, ખબર પડે કોની યારે કેવી રીતે વર્તન કરવું. ઈ મારા બેટા એના બાપની ધોરાજી ચલાવે સોસાયટીમાં તો આપણે સહન કરવાનું. અરે પણ એનો ગુસ્સો મારી ઉપર હું કામ ઉતારો છો? હું તમારી યાદ વાત કરું ને તમે મારી ઉપર ગુસ્સો ઉતાર્યા કરો. જ્યારે ત્યારે મને બોલ્યા કરો. શાંતિથી વાત કર. રાડો નાખે છે ત્યારે તો મગજ ઠેકાણે હોય નહીં ને. હવે તમે બે શું કામ ઝઘડો કરો છો? હા, કઈ ટોપિક છે તમારા બંનેને ઝઘડો કરવાનો? જો મારી વાત સાંભળ. હવે જો તારી સામે એ આવ્યો ને એટલે છે ને એની યારે વાત નહીં કરતી, સીધી બે મારી જ દેજે. બાકી પછી શીખવાડો. હું લડી લઈશ એની સાથે. હા, મારી દઈશ બસ. આવું જ ખુશ? શીખવાડો. હા, તું શું બબડે છે? શું બબડે છે? આવું શીખવાડવાનું એમ સારું કહેવાય. આવું સ્ટ્રોંગ બનાવવાની તમારી જેમ. વાત કરે છે તો એવા સાથે સ્ટ્રોંગ જ રહેવું પડે. અને અત્યારની છોકરીઓ સ્ટ્રોંગ હોવું જ જોઈએ, નકર આવા છોકરાઓ છે ને શુંનું શું કરી નાખે. તો મને એ બનાવો ને કોઈ દી, હું એ લડું ને બધા હાથે. હા, તું મારી સાથે લડે છે ને એ બહુ છે. આ મને બોલવા તો દેતા નથી કાંઈ. તને શું બોલવા દો? તું ગમે ત્યારે સલાહ સૂચન ના ભાષણ આપે. આપણે આમ નહીં કરવાનું, કોઈ સાથે પ્રેમથી વાત કરવાની. અરે કોક આપણને ગાળો દેતો હોય તો એની સામે કાંઈ શ્લોક ના બોલવાના હોય, એની સામે હથિયાર ઉપાડવા જ પડે. સારું, હવે તમને જેમ ઠીક લાગે ને એમ કરજો. મારે બાપુજીને કેવું પડે કે આ રાજનું છે ને. તું છે ને જરાય દોઢ ડાયની થતી નહીં બાપુજીનું નામ લઈને. જ્યારે હોતી વચ્ચે બાપુજીને પહેલા ઘુસાડે. હા તો પણ ઘરના વડીલ છે, એમની હાથે વાત તો કરવી પડે ને. આમ વારે વારે તમે ઝઘડા કરવા ઊભા થઈ જાઓ એ સારું થોડી લાગે. અને માયનું કે વાક એનો છે તો બાપુજી જઈને સમજાવજો ને. પેલા રવિભાઈ કોણ છે એમના ફ્રેન્ડ થાય, એનો બાપો આ સાગરિયાનો. રવજીભાઈ. હવે મારો હટો આ એક છે પણ છે ને આવ કપાતર પાઈકો છે. હવે છે ને આ વખતે ગાડી ડળે ને તો વચમાં કોઈ આવતા નહીં. આ વખતે તો ટાળી જ દેવાનો છે. આ વખતે બહાર જ નથી નીકળવું. હવે મારે જ બહાર નીકળવાનું બંધ કરી દેવું છે ને. એ સારું કર્યું. હો એ સારું કર્યું. એ મૂંગી રે ને શું સારું કર્યું. અને તું શું કે ઘરમાં બેઠું રહ્યો હા, એટલે એની બીકે તારે ઘરમાં બેઠું રહેવાનું. એની બીકે નહીં, આ તમારી રોજ બીકે. રોજના ડખા કરે. તું છે ને તમારી મારી બીકે. બેન છો, મારી બેન. તું જેવા તેવા માણસની બેન નથી. તારે સોસાયટીને માલવાનું હોય ને ઈ ગાડી નહીં ચલાવે સોસાયટીમાં. તું જો તારે છે ને આમ વટભેર હાલવાનું, બીવાનું નથી કોઈથી. આપણે વાત કરે છે એટલે હું ઘરની બહાર નહીં નીકળું. શું કામ ઘરની બહાર નહીં નીકળું? સારું હવે ભાભી,
અને છે ને કંઈક લીંબુ શરબત, ઠંડુ લીંબુ શરબત એવું કંઈક પીવડાવો એટલે મગજ થોડોક ઠંડો થાય. સંભાળો. જોયું ને, બધું છેલ્લે મારી પર જ આવે. અમારે લીંબુ શરબત પીવડાવવાનું ભૂલ કોનાથી થઈ છે? મારાથી ભૂલ થઈ, મારાથી. તો બનાવી દો લીંબુ શરબત, આપણે બંને એ પીએ. નથી પીવું લીંબુ શરબત, મારે નથી પીવું. તારું કામ કરજા, તારું કામ કરજા. હું તો બેઠી હતી અહીંયા, તમે લોકો આવ્યા. તમે જાઓ, હું બેસું છું અહીંયા શાંતિથી. હા તો બેસ બેસ. બાપુજી આવે ને એની વાત જોઉં છું. જો બાપુજીને કઈ કીધું છે ને મારા વિશે તો એક ઝાપડ મૂકી દે, ધ્યાન રાખજે. અરે તમારા વિશે કાંઈ નથી કહેવાનું, જાઓ. બાપુજી વાત તો કરવી જ પડે ને, ઘરના વડીલ છે. કેવી વાત? મારે કંઈ કામ નથી, જાઓ. હવે અહીંયા બેઠો છું, હો સા લઈને આવે તો સા પી. હરિ ઓમ હરિ ઓમ. બાપુજી, તમારું કામ હતું એક મારે. કામ હોય તો બોલો ને, હું તો સાની વાટે બેઠો હતો. હવે ચાને મૂકો ને હમણાં. આ છે ને પેલો રવજીભાઈનો દીકરો. સાગર હા, મને લાગે છે કે એનો જ વાંક છે. કેમ શું થયું પાછું? પાછી ગાડી ભટકાવી હતી. કોને હરી? કોની યારે ભટકાવાના? તમે હું કેવી વાત કરો છો? અને એમાં રાજે પાછો ઝઘડો કર્યો. એટલે આ સોસાયટીમાં સંધ્યારી સાઈન ભટકાડે છે કે ભૂલથી કઈ ખબર પડતી નથી. હવે એક બે વાર હોય ને તો ભૂલ કહેવાય, આ ત્રીજી વાર થયું. આ કઈ ભૂલ ન કહેવાય. મને તો લાગે છે કે હાથે કરીને કંઈક સંધ્યાબેનને હેરાન કરવા માંગે છે. આજનો ઝઘડો પાછો કર્યો ને, મારાના બાપને સમજાવવો જ પડશે. જો આ બળ નહીં થાય ને તો એકા બીજી માથા ફોડશે, એ પાકું. એ જ કહું છું કે તમને રાજનો સ્વભાવ તો ખબર છે ને, એકદમ ગુસ્સાવાળો છે. હવે એ એક વાર જવા દેશે, બે વાર જવા દેશે, પણ હવે આ ત્રીજી વાર કર્યું છે ને એટલે હવે એ નહીં છોડે. અરે રાજનો સ્વભાવ ગુસ્સાવાળો ઠીક છે, પણ કોઈ પણની બેન દીકરીને હેરાન કરતો હોય એનો ભાઈ કઈ રીતે જોઈએ કે? સાચી જ વાત છે ને. પહેલાં મને એવું હતું કે રાજનો સ્વભાવ ગુસ્સાવાળો છે ને એટલે એ ઝઘડા કરીને આવે છે, પણ મને તો લાગે છે કે વાંક છે ને એ સાગરનો જ હશે. એ વારે ઘડીએ છે ને તે સંધ્યાબેનને હેરાન કરવાના કંઈક રસ્તા શોધતો હોય ને એવું લાગે છે. કંઈક દુશ્મની છે તમારે ને પેલા રવજીભાઈને? ત્યાં ભાઈ કાંઈ દુશ્મની નથી, અને હું હજી પણ જઈશ ને તો એને શાંતિથી સમજાવીશ, કારણ કે આપણે એક સોસાયટીમાં રહેવું છે. જો બાજા વગરનું કામ પતી જતું હોય તો હાથે કરીને હું કામ ઝઘડો ઊભો કરવો? કેવા બાપ છો નહીં તમે? હજી એ શાંતિથી સમજાવવાની વાત કરો છો. હવે તો મને લાગે છે કે રાજ એની જગ્યા પર બરાબર જ છે, કે જ્યાં તડાતડી કરવા જેવી હોય ને ત્યાં કરી જ લેવાય. આમ છે ને બધાનું સાંભળ્યા રાખીએ ને એટલા માટે જ લોકો સંભળાવે આપને. એટલે બાપા એવું નથી, તમને ખબર નથી આ ઝઘડાના મૂળિયા છે ને બહુ ઊંડા હોય, વૃક્ષ થતા મૂળ વાર ન લાગે. તે ભલે ને થતા, પણ આપણા ઘરની દીકરીને આવી રીતે છેડતી કરતું હોય, કોઈ હેરાન કરતું હોય તો આપણે ચલાવી હું કામ લેવું જોઈએ? અરે મારી એ મતી મરી ગઈ હતી કે હું રાજ સાથે ઝઘડો કરતી હતી આ બાબતમાં. અરે સમજાવીને લપેટવાનું હોય. કાલ સવારે એકબીજાના માથા ફોડશે. દાખલા તરીકે રાજનું માથું ફોડી નાખ્યું, શું કરી લ્યો તમે? એવું કરવા કરતાં છે ને પહેલાં એની પોલીસ કમ્પ્લેન કરી લેવાય, કારણ કે એ છે ને આમ સીધો સાધો લાગતો નથી. પહેલાં મને એવું હતું કે ચાલ હશે, હવે હશે, પણ એક બે વાર, હવે ત્રીજી વાર હું તો કહું જ છું કે પોલીસ સ્ટેશન જઈને એની કમ્પ્લેન લખાવી દઈએ. જો હું જાઉં છું એના બાપાના ઘરે, સમજાવ્યો ન સમજે ને તો પછી તમે કીધું એમ બસ. આ 3 વાર સમજાવ્યા ન સમજો, પછી ચોથી વાર નહીં સમજશે, પછી 5મી વાર, એટલે તમે સમજાવવા જ જયા કરો. આ જ ધંધો લઈને બેઠા જ તમે. પણ હજી હું એક વાર નથી ગયો ને, બસ મને જવા દો. જો મને લાગશે કે આ વાત આપણા હાથની બારી છે એટલે સીધું પોલીસ સ્ટેશન. એવું જ કરાય. પણ મને તો બિચારા રાજની ફિકર થાય છે. આવી રીતે ઝઘડા ક્યાં સુધી? આવા છોકરાઓ ક્યાં, કેમ, કઈ રીતે, ક્યાંથી આવે છે આ લોકો? અરે આપણી સોસાયટીમાં છે, ક્યાંયથી બહારથી નથી આવતા. કે ઓલા રોમિયોની ઘોડી બહારથી છોકરીઓને સ્પેશિયલ હેરાન કરવા આવે સોસાયટીમાં. એ રીતનો છોકરો નથી. હવે છોકરોય સારો છે, એનો બાપય સારો છે, પણ આવા સંજોગ કેમ ભેગા થાય છે એ જ ખબર નથી પડતી. તો એવું છે કઈ કે એના ઘરે દીકરી છે તો પછી હું રાજને મોકલું કે તું એ બાઈક અથડાવ, એટલે એને ખબર પડે કે કેવું લાગે. કૂતરું આપણું મોઢું સાટી જાય તો આપણે ન સાટવા જવાય, એને ખાલી પથ્થર મારીને ફાંકી મુકાય. હા, પણ તો પથ્થર એ મારવા તો મોકલવા પડશે ને પછી. હું શું ને તમને કીધું ને, તમે પથ્થર મારશો એમ? હું મારી રીતે જઈશ, મારે જે કરવું પડે ને એ હું કરીશ. બસ તમારથી કંઈ થવાનું નથી. મારથી તો થવાનું નથી, પણ હું સમજીને 2 શબ્દ કહીશ કે ભાઈ સમજે તો ઠીક છે, નકર કાં પોલીસ સ્ટેશન ને ક્યાં પછી રાજને છૂટો મૂકીશ. નહીં, મેં તો રાજને કહી જ દીધું છે કે એકવાર છે ને કમ્પ્લેન લખાવી દો, એટલે પોલીસ આવશે ને એની બરાબરની પેલી શું કહેવાય મરમ્મત કરશે ને પછી એને આઈડિયા આવશે કે આવું બધું રોમિયોગીરી છે ને અહીંયા ન કરાય, સોસાયટીમાં ન જ કરાય. એક તો એક સોસાયટીમાં રહેવાનું ને પછી આવી રીતે બેન દીકરીઓને હેરાન કરવાના. કાલે ઉઠીને હું બહાર જઈશ તો મને હેરાન કરશે તો
અરે આવી વાતમાં બાયુ માણાના છે ને આદમીને થોડા ધીરા રાખવાના હોય એની બદલે તમે તેને ઉશ્કેરો છો. અરે પણ કેટલા સમયથી તો હું એને સમજાવું છું રાજને કે મને ખબર તમારો ગુસ્સો ભારી છે, આમ છે તેમ છે, તમે શાંત રહો. પણ અત્યારે હવે તો મને હવે તો મને એવું લાગે છે કે વાક છે ને પેલાનો જ છે. એટલા માટે છે ને હવે હું રાજને કાંઈ કહેવાની નથી. રાજને જેમ કરવું હોય ને એને જે ઠીક લાગે ને એમાં હું એને હેલ્પ કરીશ. સારું, તમે ઘરમાં જાઓ અને હું જાઉં છું એના ઘરે. પાછા બરાબર સમજાવજો, નહીં તો પછી છે ને હવે મજા નહીં આવે એમ કહી દેજો. કાંઈ નહીં, જો ન સમજે ને તો હું રાજને વાત કરીશ કે ભાઈ તારે જે કરવું એ છૂટી જા બસ. ઠીક છે. મોડું થઈ ગયું છે. હઈ, હા દાદા બોલો ને, કઈ કામ હતું મારું? તારી પાસે જ આવતો હતો. લે કેમ વળી તમારે મારું કામ પડ્યું? કામ તો તારું એ પડ્યું કે તને સમજણના 2 શબ્દ કહેવાના હતા. સમજણના શબ્દ? એવો કોઈ બિઝનેસ હું નથી કરતો. મારો પાર્સલનો બિઝનેસ છે, કઈ પાર્સલ કરાવવાનું હતું. ના ભાઈ, એવું કાંઈ કામ નહોતું. પણ તું આ સોસાયટીમાં જ રહેશો અને જ્યારે હોય ત્યારે કોકની હારી ગાડી ભટકાડશો ને ખાસ કરીને મારી દીકરી હારી. શું છે આ બધું? જો દાદા, તમારા મનમાં જે હોય ને એ બધા વેમ કાઢી નાખજો. મારા મનમાં એવું કાંઈ નથી. આ તો સંજોગો વસાત ગાડી મારી અથડાઈ જાય છે અને એમાં પણ ઓછિયામાં તાણ હોય કે તમારી દીકરી, એટલે કે સંધ્યા હામી હોય છે. બાકી હું તો સંધ્યાને છે ને મારી બેન જ માનું છું. એના પ્રત્યે મારા મગજમાં કે મારા દિલમાં કોઈ કચાશ નથી. જો આ વાતને લઈને તારે અને રાજને ઝઘડો થાય છે, બરોબર? એટલે હું તને સમજાવવા આવ્યો છું કે એક સોસાયટીમાં રહેવું અને ઝઘડો મોટું સ્વરૂપ લે એની કરતાં થોડુંક શાંતિથી ગાડી હાંકો ને એકાબીજી જોઈને હાલો તો આ તકલીફ ઊભી ન થાય. અરે દાદા, મને ઝઘડો કરવો ગમતો નથી. અને તમે ક્યાં મારા પપ્પાને નથી ઓળખતા? તમે મારા પપ્પાને સારી રીતે ઓળખો છો. અરે કોઈ દિવસ અમારા આખા કુટુંબનું કોઈ દિવસ ક્યાંય ખરાબ નામ જોયું તમે સાંભળ્યું ક્યાંય? હું તારા બાપા પાસે જ આવતો હતો પણ આ તો તું રસ્તામાં મળી ગયો તો હવે મેં તારી હારી વાત કરી લઉં. તમે હું કામ ઉપાધિ કરો છો? કહું તો છું દાદા કે જે પણ કાંઈ થયું ને એ સંજોગો વચ્ચે થયું છે. બાકી મારો કોઈ એવો ઇન્ટેન્શન નહોતો કે હું સંધ્યાને હાનિ પહોંચાડું એમ. મારું કહેવાનું એમ છે કે જોઈને હાલકો ને તો એવા સંજોગ ઊભા ન થાય કે કોઈ મરી જાય અથવા તો હાથ પગ. અરે ગમે ઈ માણા રોડ ઉપર ગાડી લઈને નીકળે ને એ જોઈને જ ગાડી ચલાવતું હોય, પણ અચાનક ક્યારેક કોઈક ઘટના બનતી હોય. તમે કાલ સવારે ગાડી લઈને નીકળો, તમારાથી એક્સિડન્ટ નહીં જ થાય એની શું ગેરંટી? ગેરંટી નથી એટલે જ ભાઈ તને હું સીધી રીતે સાદી ભાષામાં કહું છું કે એકાબીજી હું તને એમ નથી કહેતો ખાસ તારો જ વાક છે પણ બધા જોઈને હાલો એટલે ઓછો વાંધો આવે. હું તો છે ને એટલો કંટાળો છું ને કે જ્યારે જોવો ત્યારે ગાડી મારી ભટકાતી હોય એટલે મારે ગાડી આંકવાનું બંધ કરી દેવું છે. આ ગાડી હોય તો મગજ મારીને. એવું નથી ભાઈ, બધા વાહન ચલાવે જ છે પણ થોડુંક ધ્યાન રાખવું. બાકી કાંઈ હાલો તમારા નસીબમાં લખ્યું છે તમે હાલીને જતા હોય તો કોક ભટકાડે જ મરી જાવ. એ તો વાત છે. હું એ જ કહેવા માંગુ. મેં રાજભાઈને એ જ કીધું કે કદાચ કાલ સવારે તમે ઘરમાં બેઠા હોય, ઉપરથી પંખો પડે અને કાંઈક થાય તો ન્યા કોની ભૂલ? પંખાની ભૂલ, તમારી ભૂલ, કે તમે વિચારો ને. અરે ભાઈ હું એમ નથી કહેતો પણ હવે થોડું ધ્યાન રાખો ને તો આપણે સોસાયટીમાં રહેવું અને એકાબીજીના સંબંધ ન બગડે. હા હા, હું બધું સમજુ છું અને પહેલેથી આપણે બધા હળીમળીને આ સોસાયટીમાં રહ્યા છે. કોઈ દિવસ આપણે ઝઘડો થાય એવું વિચારવું પણ નથી. પણ આ એવા કોને ખબર, હમણાં મારા નસીબની વાત કરું ને તો એવા ખરાબ થયા છે ને કે જ્યાં જાઉં ને ત્યાં કંઈક ને કંઈક મગજમારી ઊભી જ હોય. કરવા તો હું કરમ જ જાઉં પણ કાંડ થઈ જાય એમાં હું કરું દાદા? નસીબનો વાંક હોય પછી તો આપણે એકાબીજીના દોષ દે. બીજું તો હું બધું સમજુ જ છું. એ હારું તને ઠપકો દેવા નથી આવ્યો, ખાલી સમજાવવા આવ્યો. હા, પણ મારા કારણે તમને કે સંધ્યાને કે રાજભાઈને કાંઈ પણ તકલીફ ઊભી થઈ હોય તો હું હજી હાથ જોડીને માફી માંગુ છું. અને એવું હોય ને તો હું તમારા ઘરે આવીશ, રાજભાઈ સાથે બધી વાત કરીશ, બધી ચોખવટ કરીશ. હું એના મનમાં કંઈ કચાશ નહીં રહેવા દઉં. સારું ભાઈ, જો તકલીફ ઊભી નથી થઈ પણ તકલીફ ઊભી ન થાય ને એનું ધ્યાન રાખજે. સારું હાલ, મારે હવે થાય છે મોડું. અને તું બેટા રાહદારી છે ને થોડીક ચર્ચા કરી લેજે જેથી કરીને શું છે તું સામે આવીને ઘરે આવીને તો પછી ત્યાં મળ્યા હો તો બાંધવાનું ન થાય. નકર રાજના મગજની ખબર છે ને. હા, હવે બાંધતા કોને નથી આવડતું દાદા, પણ આ તો શું છે કે ખોટી મગજમારી કરીને કઈ ફાયદો ખરો? હો રે ભાઈ, ઓલા કે એમ એક માળામાં રહેવું આપણે, એક સોસાયટી એટલે એક જ માળો. હા, એમ જ ને, એમ જ. કાંઈ નહીં, તારી રીતે સમય મળે ને
ત્યારે આવી જાય છે ઘરે. વાંધો નહીં, તમે કાંઈ ઉપાધિ ન કરતા હો. હા હું જાઉં છું. હા ખરેખર આ દાદાનો સ્વભાવ એટલો સારો છે, પણ આ રાજભાઈનો સ્વભાવ બહુ વિચિત્ર, બહુ. કાંઈ વાંધો નહીં, ઘરે જઈને બધી સોખવટ પાડી દઈશ ને એટલે બધું હરખું થઈ જાય. મૂંગું ન રહેવાનું કા? હા ચાલો તરત બાપુજીને બધું કહી દીધું. તને નાનો તે પાડી એને વાત નહીં કરતી એમ? ઘરના વડીલ છે, વાત તો કરવી જ પડે ને. અને તમે વારે વારે આવી રીતે ગુસ્સો કરો. હું માનું છું ને કે તમારી ભૂલ નથી, કહું તો છું કે તમારી ભૂલ નથી. આ તો પછીના ડાયની હું કામ થઈ તો બાપુજીને કહેવા જવાનું? ઈ પાછા મને સલાહ દે. અરે પણ બાપુજીને કેવું પડે, કાલે ઉઠીને કંઈ થાય ને તો પછી બાપુજી મને જ કહે કે તમે વહુ બેટા છો તો એ મને કંઈ કીધું નહીં. વાહ, સાહુકારની દીકરી પાછી તરત જ વાત મોઢામાં રહેતી જ નથી કાંઈ. પણ એમાં શું થઈ ગયું બાપુજીને કીધું તો? તમે શું કેમ ભાભી ઉપર આટલો બધો ગુસ્સો કરો? અરે તને ખબર નથી, આ બાપુજી છે ને કઈ નહીં કરે, મને દોષિત ઠેરાવશે. આ તારો મગજ આવો છે ના છે, અને આ પાછી એને સલાહ સૂચન દીધા કરે ને એની ગાડીમાં બેસી જાય બામાં, તરત જ ચાલુ કરીએ સડી જાય. મને બધા ખીજાય. તો તને કામ ના એવા પાડીથી મેં કે બાપુજીને કાંઈ કહેતી નહીં. કામ એવા કરે ને તો લોકો ખીજવાય. મેં બાપુજીને કીધું તો તમે કેવા ખીજવાઓ છો? એવી જ વાત હોય. અરે પણ ભૂલ મારી છે, ભૂલ મારી છે. તો ભૂલ મારી છે, મેં બાપુજીને કીધું એમાં મારી ભૂલ છે? આ તે ભૂલ જ છે ને, હું ભૂલ છે? કહેવાની જરૂર જ નહોતી ને. બાપુજીને બધી વાત ખબર ઈ હોવી મોખરીઓ જોઈએ. છે ને ઈ છોકરો એ લાયક નહોતો. હજી તું જો ને મીટિંગ બોલાવવાની છે આજ સાંજે, તું તો મીટિંગ જ બોલાવવાની. હા પણ બોલાવજો ને, હું ક્યાં ના જય પાડું શ્રી છું? કૃષ્ણ. તું અહીંયા શું કામ આવ્યો તું? હે કોણ છે પણ આ? આ જ છે એ જે ગાડી વારે ઘડી ભટકારે છે. અરે શાંતિ અરે પણ તમને શરમ નથી આવતી? ગાડી આવી રીતે વારે વારે ભટકાવો છો. હું તકલીફ હું છે તમને? અમારા બેનથી કઈ તકલીફ છે? એ શાંતિ રાખ. અહીંયા આવ્યો શું કામ તું? કોને પૂછીને આવ્યો મારા ઘરમાં? અરે તમારી સાથે વાત કરવા માટે આવ્યો. થોડી શાંતિ તો રાખો. શું વાત કરું તારી સાથે? શું વાત કરવી છે તારે હજી? જો રાજભાઈ, તમે સમજો છો એવું કાંઈ નથી. આ બેન સાથે મારી ગાડી અથડાવી એ સંજોગ છે. હું જાણી જોઈને આવું નથી કરતો. અરે પણ એક વાર હોય, બે વાર હોય, આ ત્રીજી વાર તમે કર્યું. પહેલા હું રાજનો વાંક કાઢતી હતી કે રાજ જ ખરાબ છે, એનો ગુસ્સો ખરાબ છે, આમ છે તેમ છે. પણ હવે મને સમજાણું કે આ તમારી જ ભૂલ છે. આ બે ત્રણ વાર ગાડી ભટકાવો. તમને ગાડી ચલાવતા નથી આવડતું તો ઘરમાં બેસી જાવ ને. પણ અરે ગાડી ચલાવતા આવડે છે, બહુ સારી રીતે આવડે છે, એવું નથી કહેતો કે નથી આવડતું. મારી ભૂલ પણ છે, હું એ પણ માનું છું. હું તમારે બે હાથ જોડીને માફી માંગુ છું. અરે માફી માંગવાથી શું થાય? અમારી બેનબાને પગમાં વાગ્યું, કોણ એની દવા કરાવશે? કોણ હોસ્પિટલ લઈ જશે? પાછા ગાડી લઈને તમે તો વયા ગયા. એવે નથી પૂછતા કે તમને વાગ્યું કે ન વાગ્યું? અરે પૂછો, એમની પાસે ઊભી રહીને એને બધું પૂછેલું છે. એમની સાથે લમણાજી કઈ કરેલી છે. હા તો લમણાજી કરવા જ નવરા છો? કઈ કામ ધંધો નથી? આખો દિવસ આમ બાઈક હાકે રાખો. આ શેરી મોહલ્લામાં છોકરાઓ હોય એ લોકોનું ધ્યાન ન રખાય, બેન દીકરીઓ હોય એ લોકોનું ધ્યાન ન રખાય. ખરેખર ભાભી, તમે તો ખરા છો. હા કયો તો હાથ કાપો, ના કયો તો નાક કાપો. આવું કઈ હોય? ના હું ચપ્પુ લઈને નથી તારું પતિ ગયું ફરતી. તે બોલી લીધું, હવે હું બોલું કઈ? પણ હું ક્યાં ચપ્પુ લઈને ફરું છું? શાંતિ રાખ. ભાઈ સાંભળી લીધું ને? હવે તારી વાત પતી ગઈ. અરે તો નીકળ. મારે તમારી સાથે વાત કરવી. હવે બૈરાઓને ક્યાં વચ્ચે નાખો છો આમાં? હા બોલ, ફટાફટ બોલી જા. શું વાત કરવી છે? જુઓ, તમે જે સમજો છો એવું કાંઈ નથી. તમે હવે સોસાયટીમાં મીટિંગ બોલાવશો, તમારા ધજાગરા થશે, અમારા ધજાગરા થશે. ના પણ અમારા શું કામ થાય? અમારો વાક જ નથી. અમારી બેન દીકરીઓ મતલબ અમારી બેન સીધે ચાલતા આવતા હતા. વાક તમારો છે તો તમારા ધજાગરા થાય અને થવા જ જોઈએ. તમારા જો છોકરા શાંતિ રાખ. હવે અત્યાર સુધી કઈ બોલી નહીં, અને બોલી તો બધું સાથે બોલી. જો ભાઈ મારી વાત સાંભળ. તું કહેવા શું માંગે છે? મીટિંગ ના બોલાવું તો શું કરું? મીટિંગ બોલાવવાથી કોઈને કાંઈ ફાયદો નથી થવાનો. ઉલટાના બેનની પણ આબરૂ જશે. એને પણ કોઈ કે બે વેણ કહેશે નહીં. અરે તને ભટકાવા મળે છે તો આ છોકરાની જ ગાડી મળે છે, કેમ કોઈ બીજા છોકરાની ગાડી એનો ભટકાણી? અને મારે કહેવું ના જોઈએ પણ બેનની પણ રસ્તા ઉપર ધ્યાન નથી હોતું. એમનું ઘણીવાર ફોનમાં ધ્યાન હોય છે અને ઘણીવાર તો એ કંઈક ખ્યાલોમાં જ ખોવાયેલા હોય છે. કોના ખ્યાલોમાં ને મોબાઈલમાં? એમાં પણ એ અથડાઈ જાય છે. એમ એટલે હું ક્યારેક રીલ્સ જોતી હોય ને. આ તો રસ્તા પર રીલ્સ જોવાય? આ શરમ નથી આવતી તમને? પણ એવું એકાદ બે વાર થયું છે. તમે કેમ બધું મારી ઉપર દોષનો ટોપલો દોષ ઢોળો છો? ભૂલ તો મારી છે, મારી ભૂલ નથી એવું નથી કહેતો. આ તો ભાઈ એવું કરે છે, એની ભૂલ ન હોય એની જે. અરે ભૂલ એમની પણ છે, મારી પણ છે. એટલે ધજાગરા બેયની ઇજ્જત ના થાય. આવી રીતે ઘરના લોકો કહેવાય. આપણે આડોશ પાડોશમાં છીએ ને, ક્યાં આજ આગા દૂરના છીએ એમ. એટલે હું તો મારું વિચારું છું ને તમારું વિચારું છું. ખોટી મગજમારી શું કામ કરવી છે? અહીંયા વાતને પતાવો ને. એવું હશે ને તો હવેથી હું કોઈ દિવસ મારી ગાડી સોસાયટીમાં જ નહીં લાવું. સોસાયટીની બહાર જે આપણું પાર્કિંગ છે ને ત્યાં જ પાર્કિંગ કરીશ બસ. બરાબર. એટલે તમારું કહેવાનું એમ છે કે હું મીટિંગ ના બોલાવું? હા એમ. આ મીટિંગ બોલાવી
તારા પપ્પાને બોલાવું અને બધા વચ્ચે બોલવું પડે એટલે આ નાટક તો નથી ને? નાટક શું હોય? એવું હોય તમે તાર મારી ઘરે આવીને મારા બાપને કહી જાઓ, હમ એને તમે તાર ખખડાવી જાઓ, મને ખખડાવી જાઓ, કહેતા હોય તો પોલીસ કમ્પ્લેન કરાવી દો, બસ. લો સોસાયટીમાં મીટિંગની ના પાડે ને પોલીસ કેસ કરવાની વાત કરજો ને. આ ભાઈનો મગજ એ બોકલાઈ હા, ગયો લાગે. આવું લાગે જો યાર. મારી વાત સાંભળ. પોલીસ આવે તો ઉલટી કે વધારે બદનામી ન થાય. એ થોડી મૂંગી રહે ને 2 મિનિટ. જો હા. મારી વાત સાંભળ. હા, હું સાંજે તારા પપ્પા પાસે આવીશ, એની સાથે વાત કરીશ, અને જો પછી આમ તેમ તારા પપ્પા કંઈ બોલ્યા ને તો હું કાયદેસર મીટિંગ બોલાવીશ. હા ભાઈ, હા તમે તારે આવજો, મારા પપ્પા સાથે શાંતિથી વાત કરજો, બધું થાળે પડી જાય. આમાં કાંઈ નવીન વાત નથી. એ તમારા માટે નવીન ન હોય, તમે રોજ રોજ ગાડી ભટકાવો ને એટલે. એ હવે શું કામ? અને છે ને બીજી વાર છે ને હા, હવે આવી ઘટના ઘટી ને તો ધ્યાન રાખજે, આ સોસાયટીની બહાર કાઢી મૂકીશ. હવે તો હાલીને જ આવવું છે, ગાડી જ મૂકી દેવી, એવું લાગે તો વેચી જ નાખવી છે, ઉપાધિ જ નહીં ને. અને હાલીને જાઓ ને તોય ભટકાતા નહીં. હા, કાંઈ વાંધો નહીં અંતર ભાભી, કોઈ દી નહીં ભટકાવું. ભાઈ આ ભાઈની બિચારાની ગાડીની ચાવી દેજો ને છૂટા કરો ને હા. હવે લપ પૂરી થાય. એ આપી દઉં, પણ તું પણ ધ્યાન રાખજે, આ રોડ વચ્ચે જતી હોય ત્યારે મોબાઈલ હાથમાં નહીં રાખવાનો, અને ધ્યાન છે ને સીધું રસ્તા પર રાખવાનું. હા, તો મારી ગાડી ધીમી આવતી હોય બેન. એ તમે રહેવા દેજો, મારો ભાઈ એક સલાહ દે ઈ બરાબર છે, બાકી તમારો હું એક શબ્દ નહીં સાંભળું. હા બસ હવે તમને માફ કરીએ છે ને એટલે તમારે બોલવાની જરૂર નથી અમારા કાંઈ ઘરમાં. વાંધો નહીં, બીજું અમે અમારા ઘરની વાત કરી લેવું. એટલે કહેવાનો મારો ના ના કોઈ મતલબ અમારે સાંભળવો જ નથી. જવા દે. હવે પતાવો, ગાડીની ચાવી આપી દો, આ માથું દુખી ગયું. ચાવી બેડરૂમમાં પડી જાય, ડ્રોવરમાંથી લેતી આવજે. પણ બીજી વાર છે ને ભટકાવે ને તો જોઈ લેજો. અરે હું નહીં ભટકાવું ભાભી, કેમ તમે આમ કરો છો? અને તમે હવે માફી માંગે છે તો આપી દો. ડાયો લાગે છે આમ તો છોકરો. હવે છે ને બીજી વાર ધ્યાન રાખવાનું ખાસ. હા, ચાવી લઈને આવે ને એટલે આપું. હાલો. બીજી વાર ધ્યાન રાખવાનું ખાસ. હા, સોસાયટીમાં ગાડી ધીમે ચલાવવાની. હું નહીં ચલાવું, બહાર જ મૂકી દઈશ. જો જાઓ. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. સાંજે આવું છું, તારા પપ્પાને કહેજે. હા, તમે તારે ચા પાણી અને નાસ્તાનો ઇંતજામ અમે કરી રાખશું. આની આવજો. જરૂર નથી, વાત કરવા આવું છું. જા, હા. હારું, હા, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તું હું જાઉં છું અંદર. અંદર નથી જવાનું. મોબાઈલ છે ને, આને છે ને બહાર જાય ને એટલે પર્સમાં મોબાઈલ નાખવાનું કે પર્સ લઈને જવાનું કહી જાય. પર્સ વગરની જાય છે ને એટલે મોબાઈલ છે ને હાથમાં રાખે છે. પર્સ લઈને જઈશ. પર્સ લઈને જજો. લઈ દેજો એક સ્લિંગ બેગ સાથે. તારી ભાભીને કહેજે લઈ આવી દેશે. કે આપણા બેનું લઈ આવશું. મારે એ આદત છે કોઈ રીલ્સ જોવાની, તો હું એ પછી પર્સમાં જ મૂકીને જઈશ. લે. ડન.